હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટમાં પ્રશ્નપત્ર 1 એનો સેક્શન બી એટલે વિભાગ બીનું આજે આપણે આ વિડીયોની અંદર ફૂલ્લી સોલ્યુશન કરીશું. પોઈન્ટ ટુ પોઈન્ટ દરેક વસ્તુ તમને પ્રેક્ટિકલ સાથે સમજાવી છે. જો તમે આ વિડીયો જોતા હોય તો મેં ગાલા અસાઇનમેન્ટ માર્ચ 2024 વિભાગ પ્રશ્નપત્ર 1 થી 6ના તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે. તો તમે આ વિડીયો જોતા હોય તો સૌથી પહેલાં એ વિડીયો જોતા આવજો. એની અંદર દરેક વસ્તુ મેં પોઈન્ટ ટુ પોઈન્ટ તમને બહુ જ ડીપમાં શીખવવાની કોશિશ કરી છે. બીજો પ્રશ્ન રિલેટિવ જે બી નાના પોઈન્ટ આવે છે આનું મેં તમને ફૂલ્લી ડીપમાં સોલ્યુશન કરાવેલું છે. આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ બીની વાત કરીશું. ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટ હતી કે સાહેબ સેક્શન બી અપલોડ કરો. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન બી તમારો ટોટલ 18 ગુણનો આવશે. જે નવું આપણી માર્ચ 2024 નવી પેટર્ન છે, તો 18 ગુણનો સેક્શન તમારો બી આવશે. ચલો, હવે અહીંયા આપણને શું કહે છે, નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ટોટલ ક્વેશ્ચન જે આપે છે એની અંદરથી તમારે 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. કેટલા પ્રશ્નોના? 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. અને આ 9 પ્રશ્નો કયા? તમને જે આવડે છે એ જ 9 પ્રશ્નોના તમે જવાબ લખશો. તો તમે આની અંદર થોડી બેઝિક માહિતીની જાણકારી રાખવી પડશે કે આ 9 પ્રશ્નોની અંદર તમને જે પ્રશ્નો આવડે છે સૌથી પહેલાં તમે એને પેપરમાં એકવાર ટીક કરી લેવાના, અને ટીક કર્યા પછી તમે એ પ્રશ્નો લખવા બેસો. ન કે પછી કેવું થાય છે ઘણા બધા વિદ્યાર્થીઓને કે પ્રશ્નો લખ્યા 9 પણ પાછળથી એને એવું ડાઉટ થઈ ગયું કે એક પ્રશ્નનો મારો જવાબ સાચો ખોટો છે, તો એની જગ્યાએ 10મો પ્રશ્ન લખી નાખશે. યાદ રાખજો, તમારા 1 થી 9ની અંદર જે શરૂના 9 પ્રશ્નો છે તમને એના માર્ક્સ મળવા પાત્ર છે. આગળના પ્રશ્ન તમે લખશો 10, 11, 12, તમને એના માર્ક્સ મળવા પાત્ર નથી. હા, તમને કોઈ એવું લાગે છે કે તમને કોઈ પ્રશ્નની અંદર ડાઉટ છે, તો તમે એક કામ કરવાનું બરાબર, એના ઉપર બ્રેકેટ બનાવી અને પેન્સિલથી એના ઉપર ચોકડી મારી દેવાની. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ 30મો પ્રશ્ન છે લખ્યો છે પણ તમને ડાઉટ લાગે છે, તમારે નથી લખવો, તો એના ઉપર કમ્પલસરી એના ઉપર બ્રેકેટ કરી બોક્સ બનાવી એના ઉપર પેન્સિલથી ચોકડી મારી દેવાની. તો તમારું પેપર નિરીક્ષક છે એને ખબર પડે કે વિદ્યાર્થી આ પ્રશ્નનો જવાબ આપવા માગતો નથી. તો તમે 9ની જગ્યાએ 10 ક્વેશ્ચન લખશો તો ચોકડી મારો તમારો ક્વેશ્ચન માન્ય ગણવામાં આવશે નહીં. પણ તમે એ ભૂલ ના કરતા કે તમારે કે 10, 11 ક્વેશ્ચન લખી નાખું, એની અંદરથી મને શિક્ષક જે સાચા હશે એના માર્ક્સ આલ છે, તો એ તદ્દન તમારી ખોટી મેથડ છે. શરૂઆતના 1 થી 9 પ્રશ્નો બરાબર છે, ગમે તે હશે, ક્રમ આગા પાછો હશે તો ચાલશે, પણ તમારે 1 થી જે 9ની અંદર શરૂઆતના 9 પ્રશ્નોના જવાબ એ તમારો ગુણવાર ગણાશે. તો દરેક પ્રશ્નના 2 ગુણ છે, તો 9 લખવાના તમને 18 ગુણ મળવાપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આમાં એક મજેદાર વાત કહું, આ 18માંથી એક પણ ગુણ આપણો જાવો ના જોઈએ. આ એકદમ રોકડા માર્ક્સ છે, એટલે મક્ખણ જેવા માર્ક્સ છે. સમજો, તળેલી ઝીણી રોટલી છે, તમને ખાલી ખાતા આવડતું હોવું જોઈએ. કેમ? એકદમ બરાબર છે, ઇઝીલી તમે આરામથી આનું સોલ્યુશન કરી શકો છો. તમને વિશ્વાસ ના આવતો કે કેટલા એજ્યુકેશન છે, તો વિડીયોને તમે અંત સુધી જોજો, સ્કીપ ના કરતા. વિડીયો જોયા પછી તમને એક પણ ડાઉટ ન, તમને એવું લાગશે આ તો વિભાગ મારો એકદમ ઇઝી જ છે. ચલો, તો આપણે હવે જઈએ, એમાં વધારે વાત નથી કરતા. ક્વેશ્ચન નંબર 25ની અંદર ચલો આપણે ક્વેશ્ચન નંબર 1 થી 24 એમાં સેક્શન એ આવશે. તો સેક્શન એનો છેલ્લો પ્રશ્ન કયો હતો? પ્રશ્ન નંબર 24. તો 25મા પ્રશ્નથી આપણા નવા પ્રશ્નો ચાલુ થશે. ચલો, દ્વિઘાત બહુપદી 6x² -3 -7x શૂન્ય શોધો. શું શોધવાનું કહે છે? શૂન્ય શોધો. તો આપણે ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન પૂછ્યો છે બહુપદીઓ, અને બહુપદીઓના શૂન્યને રિલેટિવ એક પ્રશ્ન બાય ડિફોલ્ટ પરીક્ષામાં હશે અને હશે. એક જ સ્વાધ્યાય આપેલો છે 2.2ની અંદર, નવી આપણી જે બુક છે માર્ચ 2024 મુજબ. ચલો, હવે દ્વિઘાત બહુપદીનો નિયમ છે કે દ્વિઘાત બહુપદીની મોટી ઘાત 2 હોય. કેટલી હોય? મોટી ઘાત 2 હોય. અને દ્વિઘાત બહુપદી હંમેશા ક્રમમાં હોવી જોઈએ. શેમાં? ક્રમમાં. તમે જો અહીંયા 6x² કમ્પ્લીટ છે, હવે અહીંયા -3 છે,
હવે આ અચળ પદ છે, અચળ પદ હંમેશા ક્યાં હોય? પાછળ હોય. અને આ 7x x વાળું પદ ક્યાં હોય? બીજા નંબરે હોય. તો આ જુઓ તમે દ્વિઘાત બહુપદી ક્રમમાં નથી. ઘણા બધા વિદ્યાર્થી ભૂલ શું કરે છે? દાખલાને સમજતા નથી. દ્વિઘાત બહુપદીનો નિયમ છે કે પહેલાં 2 ઘાત હોય, પછી 1 ઘાત હોય, પછી અચળ પદ આવશે. તો એક કામ કરો, આને ગોઠવી દઈએ. પહેલાં 6x², તો અહીંયા લખી નાખું 6x², પછી x ની 2 ઘાત, પછી આવશે x ની 1 ઘાત, તો -7x, અને પછી આવશે -3 બરાબર 0. આને કહેવાય આપણી દ્વિઘાત બહુપદી. બરાબર છે. અહીંયા ક્રમમાં નથી એમ આપણે એને ક્રમમાં ગોઠવી. પહેલાં 2 ઘાત, પછી 1 ઘાત, પછી અચળ પદ. ચલો હવે દ્વિઘાત બહુપદીની અંદર આપણે 2 શૂન્યો શોધવાના છે. તો હવે એક કામ કરો, તમે દાખલાની શરૂઆત કરશો. તમારું જે અચળ પદ છે, અચળ પદ અને પ્રથમ પદનો સહગુણક એટલે x² નો સહગુણક કેટલો છે? 6. બરાબર છે. તો તમે અચળ પદ એટલે કે છેલ્લું પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરશો તો 3 અને 6 નો ગુણાકાર કરશો તો અહીંયા છે 3, અહીંયા છે 6. તો આ બંનેનો ગુણાકાર કરશો તો 6 તરી 18 આવશે. કેટલા આવશે? 18 આવશે. હવે તમે 18ના એવા 2 ભાગ પાડશો. શું? 18ના 2 એવા ભાગ પાડશો કે તમારા વચ્ચેના પદ જેટલો જવાબ આવે, અને ચિહ્ન સાથે છેલ્લું પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરો તો છેલ્લું પદ છે 3 અને પ્રથમ પદનો સહગુણક છે 6. તો 3 6 18 એટલે કે 6 તરી 18. હવે 18ના એવા ભાગ પાડવાના કે જેનો ગુણાકાર 18 થાય અને જેનો જવાબ કેટલો આવે? 7. તો હવે 18ના ભાગ પડે છે કયા કયા? અલગ અલગ. 6 તરી 18, 3 6 18, 9 દુ 18. પણ આપણે એવા ભાગ પાડવાના કે તમારો જવાબ -7 આવે. કેટલો આવે? -7. વચ્ચેના પદ જેટલો આવવો જોઈએ. તો 18ના 2 ભાગ પડશે 9 દુના 18. કયા પડશે? 9 દુના 18. તો હવે એક કામ કરો, -7 લાવવાના છે. જેટલા -7 લાવવાના છે. તો હવે એક કામ કરો, અહીંયા -7 લખી નાખો એમ. તો -7 લાવવા માટે શું કામ કરવાનું એમ? બીજું છેલ્લા પદની નિશાની ચેક કરવાની. છેલ્લા પદની નિશાની શું છે? માઇનસ. જ્યારે છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો આ 2 અવયવનો હંમેશા બાદબાકી થશે. છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો આ 2 અવયવનો હંમેશા સરવાળો થશે. અહીંયા જો છેલ્લા પદની નિશાની કઈ છે? માઇનસ છે. તો આ 2 અવયવની હંમેશા શું કરીશું? આપણે બાદબાકી કરીશું. ચલો એક કામ કરો, -7 લાવવા માટે શું કરીશું? મોટા પદ આગળ માઇનસ મૂકી દો અને નાના પદ આગળ શું મૂકી દો? પ્લસ મૂકી દો. તો તમે જુઓ અહીંયા 9માંથી 2 જોઈ તો કેટલા આવશે? -7. કેમ કે મોટા પદ આગળ શું છે? માઇનસની નિશાની છે. ઓકે. તો 9 દુના 18 થશે અને 9માંથી 2 બાદ કરો તો કેટલા થાય? -7 બી થશે, જે અહીંયા લાવવાના છે. હવે એક કામ કરો, એમનો પરિવાર મૂકી દો એમના ચલ x અને x. બરાબર છે. તો 9x તમે +2x બાદ કરો તો મોટા પદની નિશાની માઇનસ છે, જવાબ માઇનસ. તો 9માંથી 2 બાદ કરશો કેટલા આવશે? 7x. ઓકે. ચલો હવે શું કામ કરીશું? તો નેક્સ્ટની અંદર પહેલું પદ એમના એમ લખો, છેલ્લું પદ એમના એમ લખો અને બંને વચ્ચે અવયવ લખી દો. તો અહીંયા લખી દઈએ આપણે 6x² -9x + 2x - 3 બરાબર 0. બરાબર છે. આ વચ્ચે તમારા બંને અવયવ લખવાના રહેશે અને પહેલું અને છેલ્લું પદ એમના એમ. હવે એક કામ કરીશું, નેક્સ્ટ આ બંનેની અંદર કોમન કાઢો એમ. આ બંનેની અંદરથી કોમન કાઢો અને વચ્ચેનું પદ કયું છે? પ્લસ. ચલો આ પહેલું પદ, આ બીજું પદ, આ બંને કોમન શું નીકળે છે? તો 3ના ભાગ 6ના ભાગ પડે 2 તરી 6 અને 3ના ભાગ પડે 9ના ભાગ પડે 3 તરી 9. તો આ બંનેમાંથી કોમન શું નીકળે છે? 2 તરી 6 અને અહીંયા 3 તરી 9. બંનેમાંથી 3 કોમન નીકળે છે. બીજું અહીંયા x² છે અને અહીંયા x છે. બંનેમાંથી x કોમન નીકળે છે. શું નીકળે છે? બંનેમાંથી x કોમન નીકળે છે. ચલો 6માંથી 3 દુના 6, 3 બાર જતા રહ્યા, વધ્યા કેટલા? અહીંયા 2. બીજું x² x જતો રહ્યો, વધ્યા કેટલા? x. બીજું નિયમના માઇનસ. બીજું આ x તો બારે જતો રહ્યો તો 9ના ભાગ પડ્યા 3 તરી 9, 3 બાર ગયા, વધ્યા કેટલા? અહીંયા વિદ્યાર્થી મિત્રો 3. કેટલા વધ્યા? 3. ચલો નિશાની વચ્ચે જોડતી પ્લસ. હવે તમે જુઓ અહીંયા 2ના અવયવ પડે ના, 2 એકા 2, 3ના અવયવ પડે 3 એકા 3. કશું કોમન નીકળતું ને અહીંયા x છે પણ અહીંયા x નથી એમ. બરાબર. તો કશું કોમન ના નીકળે તો હંમેશા વિદ્યાર્થી મિત્રો તમે એક કોમન કાઢી લેશો. અને બીજું જોડતી નિશાની પ્લસ છે કમ્પલસરી, અહીંયા તમારે લખવાનું. પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. ચલો બીજું આમાં તમે કશું કોમન કાઢ્યું છે? ના. 2x. બીજું યાદ રાખજો, બારી નિશાની પ્લસ હોય તો ઉપરના પદની નિશાની બદલાશે નહીં, પણ જો બારી નિશાની માઇનસ હોય તો ઉપરના પદની નિશાની બદલાય. પ્લસ હોય તો માઇનસ કરો, માઇનસ હોય તો પ્લસ. પણ અહીંયા પ્લસ નિશાની છે, નિશાની ઉપરના પદની બદલાશે નહીં. તો 2x નિયમના માઇનસ અને 3 અને બરાબર 0 એમ. ચલો હવે નેક્સ્ટ તમારા સરખા પદ આવવા જોઈએ. તો આપણો દાખલો સાચો છે એવું કહી શકાય. અને સરખા પદ એક વખત લખવાના રહેશે. તો 2x - 3 શું? 2x - 3. ચલો
સરખા પદ તમારા વિદ્યાર્થી મિત્રો એક વખત લખવાના રહેશે એમ તો 2x - 3 બે સરખા પદ છે અને બીજો અવયવ કોમન વાળો તો 3x + 1 તો બીજો અવયવ કયો છે તમારો 3x + 1 અને બરાબર 0. હવે શું કરો બંનેના કૌંસ ખોલી દો એમ બરાબર બંનેના કૌંસ ખોલો બીજું આના બરાબર 0 થાય આના બરાબર 0 થાય તો એક કામ કરી લઈએ 2x - 3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0. ચલો હવે શું કામ કરીશું વિદ્યાર્થી મિત્રો તો હવે એક કામ કરી લઈએ અહીંયા આ જે 2x - 3 લખ્યા છે તો આ 2x ને કરતા બનાવીએ 2x બીજો આ 3 માઇનસમાં છે બરાબરની જમણી સાઈડ આવશે પ્લસ થઈ જશે હા કે ના હા બરાબર છે હવે એક કામ કરો બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય 2 અહીંયા છે એમાં છે ગુણાકારમાં સામે આવશે ભાગાકારમાં થઈ જશે તો x બરાબર આ 3m ના m 2 ગુણાકારમાં છે સામે આવશે ભાગાકારમાં તો આપણું પહેલું શૂન્ય મળી જવું x બરાબર 3/2 કેટલા x બરાબર 3/2 ચલો હવે આપણું બીજું શૂન્ય આમાંથી તો 3 અહીંયા તમે જો એમ બરાબર 2x ને કરતા બનાવ્યા હતા 3 ને આ બાજુ લઈ જતા તો અહીંયા કોને કરતા બનાવું 3x ને ચલો 1 પ્લસમાં છે એ સામે આવશે શું છે માઇનસ થઈ જશે હવે કાંક બરાબર એટલે ભાગાકારનો સંબંધ છે આ 3 અહીંયા ગુણાકારમાં છે સામે આવશે ભાગાકારમાં થઈ જશે તો x બરાબર -1/3 આ આપણું શું મળી ગયું બીજું શૂન્ય આ શું મળી ગયું આપણું બીજું શૂન્ય બરાબર છે તો અહીંયા તમે લખવું હશે તમે લખશો બરાબર છે તેથી બહુપદીના શું બહુપદી ને લ્યા બહુપદી કહું છું એમ તેથી બહુપદીના બે શૂન્યો કયા x બરાબર 3/2 અને x બરાબર -1/3 થશે આ તમારો દાખલાનો જવાબ એમ એકદમ ઇઝી ક્વેશ્ચન છે તમને આવડે એવો છે પણ એના માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે કેમ મેથેમેટિક પ્રેક્ટિસનો વિષય છે બીજું આને રિલેટેડ તમારા બુકમાં જે ક્વેશ્ચન આપેલા છે તમે આ મેથડનો ઉપયોગ કરીને સોલ્વ કરવાના રહેશે ચલો એના પછી નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 26 ઉપર જઈશું એમ ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 26ની અંદર ફરી પાછો દ્વિઘાત બહુપદીનો ક્વેશ્ચન ચલો જોઈએ શું કહે છે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તમને બે વસ્તુ આપેલી છે એક આપેલો છે શૂન્યોનો સરવાળો શું આપેલું છે શૂન્યોનો સરવાળો અને બીજું તમને આપેલો છે શૂન્યોનો ગુણાકાર તો સરવાળો કેટલો છે 1/4 હશે અને ગુણાકાર કેટલો હશે -1 હશે કેટલો હશે -1 ચલો હવે એક કામ કરી લઈએ દ્વિઘાત બહુપદીની અંદર સરવાળાનું સૂત્ર છે શું છે સરવાળાનું સૂત્ર છે અને સરવાળા માટે આપણે સૂત્ર મૂકતા હતા બરાબર છે તો હવે એક કામ કરી લઈએ અહીંયા આપણે સ્ટાર્ટ કરી દઈએ ચલો શૂન્યોનો સરવાળો શું હતું શૂન્યોનો સરવાળો અને સરવાળા માટે આપણે સૂત્ર મૂકતા હતા કયું -b/a સૂત્ર શું મૂકતા હતા -b/a અને આ -b/a બરાબર છે એ આપણને સરવાળો કેટલો આપેલો હતો 1/4 શૂન્યોના સરવાળાનું સૂત્ર શું હતું -b/a અને શૂન્યોનો સરવાળો કોના બરાબર છે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a અને આ સરવાળો કેટલો આપેલો છે 1/4 કેટલા આપેલા છે 1/4 ચલો હવે તમે અહીંથી ડાયરેક્ટ બીની કિંમત ફાઇન્ડ કરી શકો છો કે b બરાબર અહીંયા 1 શું b બરાબર અહીંયા 1 બરાબર છે અને a બરાબર અહીંયા 4 એ રીતના બરાબર છે અથવા તમે એક કામ કરી લો હવે આ લખ્યું છે બરાબર છે હવે એક કામ કરો a અને 1ની જગ્યા બદલી દો શું કરો a અને 1ની જગ્યા બદલી દો એમ તો -b એમના m બીજું એને લઈ જો 1ના સ્થાને 1ને લાવો a ના સ્થાને બંનેની જગ્યા બદલી દો એને લઈ જો ઉપર એમ અને 4 એમના m અને આ બંને બરાબર શું ધારી દો k બંને બરાબર શું ધારી દો k અને કૌંસની અંદર લખવું હોય લખી દો એમ કૌંસમાં k ધારતા શું ધારતા કે ધારતા એમ ચલો બીજું નવું કશું નથી કરવાનું પહેલાં અહીંયા સૂત્ર મૂકી દઉં અહીંયા સરવાળો આપેલો તો 1/4 બીજું હવે એક કામ કરો 1 અને એની જગ્યા બદલી દો એમ બરાબર છે તો જગ્યા બદલી દીધી હવે એક કામ કરો આના બરાબર k થશે અને આના બરાબર k થશે તો અહીંયા લખું -b/1 બરાબર k આના બરાબર k થાય આખા પદ બરાબર k થાય અને આના બરાબર કેમ કે બંને બરાબર k છે અને બીજું a/4 બરાબર k ચલો હવે એક કામ કરી લઈએ આ બંને ગુણાકારના સંબંધમાં છે તો 1 ગુણ્યા k તો -b ને કરતા હોય તો -b બરાબર 1 ગુણ્યા k તો -k કેટલા -k
હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ બરાબર છે, પ્લસમાં જો કે અહીંયા એ 1 ગુણ્યા કે એટલે કે બીજું કે અહીંયા આપણો બી માઇનસમાં નહીં હોય, શું બી માઇનસની અંદર નહીં હોય તો એક કામ કરી લઈએ, બીને આપણે પ્લસ કરી દઈએ અહીંયા, તો આજે માઇનસ નિશાની કોની આગળ આવતી રહે, કેની આગળ આવતી રહે, કોની આગળ આવતી રહે, કેની આગળ આવતી રહે ખાસ એમ, બરાબર છે। આ બે વચ્ચે ગુણાકારનો છો તો માઇનસ બી એમના એમ, કે ગુણ્યા 1 તો કે, બીજું પહેલું પદ કદી માઇનસમાં ના હોય, બરાબર છે, એટલા માટે અહીંયા આપણું માઇનસ નિશાની કોની આગળ આવતી રહે, કેની આગળ, તો બીની કિંમત કેટલી મળી, માઇનસ કે। ચલો હવે એક નેક્સ્ટ આપણે ગુણાકારનો ઉપયોગ કરીએ, કોનો ઉપયોગ કરીએ, ગુણાકારનો ઉપયોગ કરીએ, તો આ બાજુની અંદર અહીંયા હું ગુણાકારનો ઉપયોગ કરાવડાવું છું, તમે થોડું ધ્યાન આપજો એમ। ચલો હવે આગળ શું કહે છે, શૂન્યનો ગુણાકાર આપેલો છે, શું આપેલો છે, શૂન્યનો ગુણાકાર। ચલો હવે શૂન્યનો ગુણાકાર આપેલો છે, અને ગુણાકાર એટલે ગુણાકાર કોનો હોય, અહીંયા આ રીતના ગુણાકાર તમારે કરવો હોય તો આલ્ફા ડોટ બીટા હોય, શું હોય, આલ્ફા ડોટ બીટા, અને આલ્ફા ડોટ બીટાનું સૂત્ર શું છે, સી ભાગ્યા એ, શું છે, સી ભાગ્યા એ। અને વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ગુણાકાર કેટલો આપેલો હતો, પહેલો સરવાળો 1/4 ને ગુણાકાર કેટલો છે, -1, આ કેટલો છે, -1। હવે એક કામ કરી લઈએ, અહીંયા સી ને કરતા બનાવો, આ બંને ગુણાકારના સંબંધમાં છે, તો એક કામ કરો, સી ને કરતા બનાવો, સી બરાબર a ગુણ્યા 1 એટલે -a, બરાબર છે। હવે એક કામ કરો, આપણે જોડે a ની કિંમત હતી, બીજો અહીંયા થોડું ધ્યાન આપજો, આપણે અહીંથી એક કામ કરીએ, b ને કરતા બનાવીએ, અહીંયા a ને કરતા બનાવીએ, તો a બરાબર આ 4 અને k કયા સંબંધમાં છે, ગુણાકારના સંબંધમાં છે, તો a ની કિંમત કેટલી મળી, 4k, કેટલી મળી, 4k। હવે એક કામ કરી લઈએ, અહીંયા a બરાબર કેટલા છે, c બરાબર છે -a, અને બીજું a ની કિંમત કેટલી છે, 4k, તો અહીંયા લખી દેવાનું a બરાબર 4k મૂકતા, a બરાબર 4k મૂકતા, તો c બરાબર નિયમના માઇનસ અને a ની કિંમત કેટલી છે, 4k, જે અહીંયા આપેલી છે, તો અહીંયા 4k પણ કેવા માઇનસની અંદર થઈ જશે, તો c બરાબર કેટલા મળશે, 4k। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોડે કોની કિંમત છે, a ની છે, b ની છે અને c ની છે, તો હવે નેક્સ્ટ કામ આપણે શું કરવાનું, બસ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખી દેવાનું, શું કરવાનું, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ। તો હવે એક કામ કરો, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે, નેક્સ્ટ એના પછી આપણું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c, બરાબર છે। આપણે દાખલાની અંદર ફાઇનલ લાવવાનું શું હતું, અહીંયા દ્વિઘાત બહુપદી લાવવાની હતી એમ, તો દ્વિઘાત બહુપદી લાવવા માટે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપનું સૂત્ર મૂકી દો, અને બરાબર કેટલા હતા, 0। હવે એક કામ કરો, આમાં a, b અને c ની કિંમત મૂકી દઈએ। ચલો a ની કિંમત કેટલી હતી આપણા જોડે, 4k, a ની કિંમત કેટલી છે, 4k, તો અહીંયા લખો a ની કિંમત 4k x², નિયમના પ્લસ, ચલો બી ની કિંમત કેટલી હતી, બી ની કિંમત છે -k, તો -k છે તો કૌંસમાં લખવા પડશે -k, બરાબર છે, અને x પ્લસ સી ની કિંમત કેટલી છે, સી ની કિંમત છે -4k, તો કૌંસમાં લખવા પડશે -4k બરાબર 0। ચલો હવે નેક્સ્ટ અહીંયા એક કામ કરી લઈએ, બરાબર છે, પહેલાં અહીંયા થોડું સાદુરૂપ આપવું પડશે, તો 4k x² એમના એમ પ્લસ માઇનસ k ગુણ્યા x એટલે kx, બરાબર છે, બીજું પ્લસ માઇનસ અને કેટલા આવશે, 4k બરાબર 0 એમ। ચલો નેક્સ્ટ કામ શું કરીશું, હવે આ બધાની અંદર તમે જુઓ એમ k કોમન નીકળે છે, અહીંયા પણ k છે, અહીંયા પણ k છે, અને અહીંયા પણ k છે, અને બીજું k આપણે અચળાંક તરીકે લીધો હતો, તો ફાઇનલની અંદર k આપણો સામાન્ય નીકળી જશે, તો k કોમન કાઢી લઉં, તો k નીકળી ગયો અહીંથી, તો અહીંયા કેટલા વધશે, 4x², અહીંયા કેટલા વધશે, 4x² માઇનસ k જતો રહ્યો, અહીંયા કેટલા વધ્યા, ખાલી x માઇનસ અહીંયાથી પણ k જતો રહ્યો, કેટલા વધ્યા, 4 બરાબર 0। તો આ આપણા દાખલાનો ફાઇનલ જવાબ છે। તમને દ્વિઘાત બહુપદી માગી હતી, તો આપણે દ્વિઘાત બહુપદી કઈ આવશે, 4x² માઇનસ x માઇનસ 4 બરાબર 0। બીજું સાઈડમાં તમે આ રીતના પણ લખ્યું હોય તો લખી નાખશો એમ, તેથી બરાબર છે, દ્વિઘાત બહુપદી, શું દ્વિઘાત તમારી બહુપદી, દ્વિઘાત બહુપદી કઈ થશે, 4x² માઇનસ x માઇનસ 4 બરાબર 0 થશે, બરાબર છે। બીજું ખાસ તમે મગજની અંદર રાખજો, અહીંયા ખાસ અહીંયા નોંધ તરીકે લખું છું કે k બરાબર નોટ ઇક્વલ ટુ 0, શું k બરાબર નોટ ઇક્વલ ટુ 0 એટલે k ની કિંમત કેટલી ના હોઈ શકે, 0 ના હોઈ શકે, બરાબર છે। બસ આપણો ક્વેશ્ચન નંબર 26 છે। બીજું આને રિલેટેડ બુકમાં ઘણા બધા સમ આપેલા છે, તમે પ્રેક્ટિસ કરી શકો છો એમ। ચલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 27 ઉપર જઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 27 ઉપર જઈએ, અને ક્વેશ્ચન નંબર 27 ફરી તમારી જે આગળ 26નો પ્રશ્ન સોલ્વ કર્યો સેમ ટુ સેમ એવો ને એવો છે। દ્વિઘાત સમીકરણ 2x² - x + 1/8 બરાબર 0।
તો અહીંયા તમને દ્વિઘાત બહુપદી આપેલી છે, કારણ કે મોટી ઘાત કેટલી છે 2, બરાબર છે. નો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. હવે અવયવીકરણની રીત છે અને અવયવીકરણની રીતથી આપણને ખબર છે આપણે અવયવો પાડવાના થાય, અને એના માટે આપણે આગળ જે સમ સોલ્વ કર્યો તો 26મો સેમ ટુ સેમ એ રીતના આપણે સોલ્વ કરીશું. એમ ઘણા બધા વિદ્યાર્થી શું કામ કરે છે, ડરી જાય છે. શું કરે છે, ડરી જાય છે. કારણ સાહેબ આટલી મોટી બહુપદી મારાથી સોલ્વ ના થાય. બેટા કેમ સોલ્વ ના થાય? જો ફટાક લઈને જવાબ આવી જશે, બરાબર. શાંતિ શાંતિ વિડીયો જોવાનું ચાલુ રાખો. ચલો પહેલાં જે બહુપદી આપેલી એને એકવાર લખી નાખો. એમ ચલો અહીંયા તમને આપેલું છે 2x² માઇનસ x પ્લસ 1/8 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં બહુપદીની અંદર અહીંયા છેદની અંદર કોઈ સંખ્યા હોય તો એને આપણે હટાવવી પડે, અને હટાવવા માટે આપણને ખબર છે લસા લેવો પડે. તો આ છેદની અંદર 8 નીકાળવા પડે તો લસા લેવો પડે. તો લસા કેટલો લઈ લો? અહીંયા વિદ્યાર્થી મિત્રો હું 8 લઈ લઉં. એમ લસા કેટલો લઈ લઉં? 8 લઈ લઉં. એમ ચલો તો લસા કેટલો લીધો? 8. હવે શું કામ કરીશું? એમ કોના નીચે 8 છે? એકના નીચે 8 છે. જેના નીચે 8 ના હોય એને 8 લાવવા પડે. ચલો તો આના નીચે 8 નથી, આના નીચે 1 હોય તો નીચે 8 વડે ગુણ, તો ઉપર 8 વડે ગુણવા પડશે આપણે. તો અહીંયા 8 દુના 16 કેટલા થઈ જશે? 8 દુના 16 x² માઇનસ, હવે આના xના નીચે 1 હોય, 1ને કેટલા વડે ગુણવું? 8 હોય, 8 વડે. તો ઉપર કેટલા વડે ગુણવું? 8. તો ઉપર 8 ગુણ્યા x એટલે 8x, અને પ્લસ એકના નીચે 8 છે, લાવવાની કોઈ જરૂર નથી, તો 1 એમના એમ બરાબર 0. ચલો ખબર પડે છે. અહીંયા છેદમાં જે સંખ્યા હોય દ્વિઘાત બહુ એને હટાવવી પડે. હટાવવા માટે લસા લીધો હોય, બરાબર. આ બંને નીચે 8 નહોતા એમ, તો નીચે 8 વડે ગુણ્યા, ઉપર 8 વડે ગુણ્યા, તો 8 દુના 16 x², નીચે 8 વડે ગુણ્યા, બરાબર. તો ઉપર 8 ગુણ્યા x એટલે 8x પ્લસ 1. હવે તમે જો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, બરાબર છે. તો 8 ગુણ્યા 0 કરો તો 0 થઈ જાય, અને 8 અહીંથી શું થશે? હટી જશે. તો ઉપરની આપણી બહુપદી કેટલી વધશે? 16x² માઇનસ 8x પ્લસ 1 બરાબર 0. આ 8 ચોઈ ગયા. 8ને ભૂખ લાગી છે, ખાવા જશે. હમણે ખાઈને આવે એટલે પાછા લાવવા આપણે, ત્યાં સુધી આપણે દાખલા ઉપર ફોકસ કરીએ. ચલો હવે નેક્સ્ટ ફરી એના એ જ જે આગળ કામ કર્યું હતું. પ્રથમ પદનો સહગુણક અને છેલ્લું પદ કેટલું છે? 1, અને પ્રથમ પદનો સહગુણક કેટલા છે? 16. તો આ બંનેનો ગુણાકાર કરો, 1 ગુણ્યા 16. તો આ બંનેનો ગુણાકાર કેટલો આવશે? 16. હવે 16ના એવા ભાગ પાડો કે વચ્ચેના પદ જેટલો જવાબ આવે. છેલ્લું પદ ને પ્રથમ પદનો સહગુણક કેટલો છે? 16. પહેલું પદ ને છેલ્લા પદનો ગુણાકાર, તો 16 એકા 16. 16ના એવા ભાગ પાડો કે વચ્ચેનું પદ જેટલો જવાબ આવે, અને વચ્ચેનું પદ કેટલું છે? -8. તો આપણે જવાબ કેટલો લાવવાનો? -8. તો હવે એક કામ કરીએ, 16ના ભાગ કયા પડશે? 16ના ભાગ પડશે 8 દુના 16. શું? 8 દુના 16. હવે 8માં 2 ઉમેરો 10 થાય, અને 8માંથી 2 બાદ કરો 6 આવે, પણ આપણે લાવવાના કેટલા છે? -8. તો 16ના ભાગ પડશે 4 × 4 = 16. કેટલા? 4 × 4 = 16. હવે એક કામ કરો, -8 લાવવા માટે બંને આગળ આપણે માઇનસ નિશાની મૂકવી પડે. કેમ? બે માઇનસ માઇનસ મૂકું તો માઇનસ માઇનસ પ્લસ થાય, પણ નિશાની કઈ આવે? માઇનસ આવે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ છેલ્લા પદની નિશાની ચેક કરવાની. છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો આ બે અવયવોનો સરવાળો કરવાનો. છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો બે અવયવની બાદબાકી કરવાની. છેલ્લા પદની નિશાની અહીંયા પ્લસ છે તો બે અવયવનો સરવાળો કરવો પડશે. અને -8 લાવવા માટે બરાબર છે, આ બંને 4 4 16 થાય, 4 × 4 = 16. -8 લાવવા માટે બંને આગળ માઇનસ માઇનસ મૂકી દો, માઇનસ માઇનસ પ્લસ, તો 4 ને 4 8, અને નિશાની માઇનસ, અને 4માં 4 ઉમેરો તો -8, જે અહીંયા આવી ગયા છે. બંને આગળ x મૂકી દો, બધા આગળ. ચલો અહીંયા આપણે 8x લાવવાના હતા, જે આવી ગયા છે. બરાબર છે. હવે એક કામ કરો, પહેલું પદ એમના એમ, છેલ્લું પદ એમના એમ, વચ્ચે આ બે અવયવ લખી દઈએ, 4x - 4x. ચલો તો પહેલું પદ એમના 16x² માઇનસ 4x માઇનસ 4x, અને છેલ્લું પદ એમના એમ 1 બરાબર 0. એમ કશું ને આ બે અવયવ જે પાડ્યા એને આપણે વચ્ચે લખવાના રહેશે. એમ ચલો હવે નેક્સ્ટ કામ શું કરીશું? આપણે દાખલાની અંદર હવે એક કામ કરો, તમારે બે પદ બનાવી દો. આ પહેલું પદ, આ બીજું પદ. બરાબર છે. અને આ બંનેની અંદરથી કોમન કાઢીએ. શું કાઢીએ? બંનેની અંદરથી કોમન. હવે એક કામ કરો, અહીંયા તમે જો અહીંયા 4 છે, અહીંયા 16ના ભાગ પડે, 4 × 4 = 16. તો 4 અહીંથી પણ નીકળે છે, અહીંથી પણ 4 નીકળે છે. બરાબર છે. બંનેની અંદરથી કોમન કેટલા કાઢું? 4. કેટલા કોમન કાઢું? 4. બીજું x² છે, અને અહીંયા x છે. x ના વર્ગમાંથી x નીકળે, x અહીંયા xમાંથી, તો અહીંયા કેટલા કોમન નીકળે છે? x. બંને પદની અંદરથી x સામાન્ય નીકળે છે. હવે નેક્સ્ટ અહીંયા 16ના ભાગ પડ્યા, 4 × 4 = 16. એમાંથી 4 કોમન ગયા, વધ્યા કેટલા? 4. x ના વર્ગમાંથી x સામાન્ય કાઢ્યો કોમન, વધ્યા કેટલા? x. બીજું અહીંયા 4x આખા કોમન બારે કાઢ્યા.
બરાબર છે 4x 4 ગયા, x એ બારે કોમન ગયો, નિયમના માઇનસ અને બધું આખું પદ બારે જતું રહ્યું તો કોઈના વધે કેટલા હોય 1. હવે એક કામ કરો, નિશાની કઈ છે બે પદની જોડતી, કમ્પલસરી નિશાની માઇનસ, તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. ચલો બીજું તમે જુઓ, અહીંયા 4ના ભાગ પડે 2 દૂ 4, અહીંયા 1ના કોઈ એવા ભાગ નથી પડતા જેમાં કોઈ કોમન નીકળે એમ. બીજું અહીંયા x છે પણ અહીંયા x નથી, કશું કોમન ના નીકળે, કેટલા કાઢવાના 1. બરાબર છે. હવે એક કામ કરો, આ 4x માંથી કશું કોમન નથી કાઢ્યું તો 4x એમના એમ. બીજું બારી નિશાની કઈ છે માઇનસ, બારી નિશાની માઇનસ છે તો ઉપર અંદરના પદની નિશાની બદલાઈ જાય તો આ પ્લસ છે તો શું થઈ જશે માઇનસ બરાબર 0 એમ. અહીંયા બારી નિશાની માઇનસ હોય તો ઉપરના પદની નિશાની બદલાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ. પણ ક્યારે નિશાની બારે માઇનસ હોય ત્યારે. જો પ્લસ હોય તો અહીંયા પ્લસના પ્લસ મૂકી દો, પણ અહીંયા માઇનસ હતી તો આ પ્લસના શું કરી નાખ્યા માઇનસ કરી નાખ્યા. ચલો સરખા સરખા પદ આવવા જોઈએ, તો સરખા સરખા પદ બંને આવી ગયા છે. દાખલો આપણો સાચી દિશામાં જઈ રહ્યો છે. બરાબર છે. અને મોઢા ઉપર એક સરસ મજાની એક સ્માઇલ આવી જાય. અને જો ખરેખર સ્માઇલ આવી ગઈ હોય તો એક વખત એક કામ કરો, કોમેન્ટની અંદર જઈ અને જણાવજો એમ સાહેબ કે બહુ મજા આવે છે, મોઢે મસ્તીની સ્માઇલ આવે છે. ચલો સરખા સરખા પદ એકવાર લખી નાખો, 4x - 1 અને બીજો અવયવ 4x કોમન ઘટ્યા થાય 4x - 1 તો 4x - 1 બરાબર 0 એમ. ચલો હવે શું કામ કરીશું, તો નેક્સ્ટ કામની અંદર અહીંયા આપણે હવે જે આ બંને લખ્યા 4x - 1 4x - 1 આ બંને બરાબર 0 છે તો આના બરાબર 0 થાય, આના બરાબર 0 થાય. તો એક કામ કરો, કૌંસ ખોલી આના બરાબર 0 મૂકું, કૌંસ ખોલીને આના બરાબર 0 મૂકું એમ. બરાબર છે. ચલો હડો જો લખીએ આપણે કેટલા હતા અહીંયા 4x - 1 બરાબર 0 અને બીજો અવયવ કયો હતો 4x - 1 બરાબર 0 એમ. ચલો હવે નેક્સ્ટ એક કામ કરીએ આપણે, આ એક માઇનસમાં છે એને બરાબરની આ બાજુ લાવશું પ્લસ થઈ જશે, 4x ને કરતા બનાવો તો 4x બરાબર એક માઇનસમાં છે એને બરાબરની આ બાજુ લાવું પ્લસ થઈ જશે. ચલો x ને કરતા બનાવો તો x બરાબર, બીજું આ 4 અહીંયા ગુણાકારમાં છે, 4 ક્યાં છે ગુણાકારમાં, સામે આવશે ભાગાકારમાં આવતા રહેશે તો 1 એમના એમ અને 4 ગુણાકારમાંથી ક્યાં આવતા રહ્યા ભાગાકારમાં. તો આપણું પહેલું શૂન્ય મળી જોઈએ એમ, પહેલો જવાબ. હવે એવું ને એવું કામ આમાં કરવાનું છે. ફરી એક કામ કરો, એક માઇનસમાં છે એને સામે લઈ જો પ્લસ થઈ જશે તો 4x ને કરતા બનાવો તો 4x બરાબર એક માઇનસમાં, સામે આવશે તો પ્લસ. બીજું બરાબર એટલે ભાગાકારનો સંબંધ થઈ ગયો. 4 અહીંયા ગુણાકારમાં છે, સામે આવશે ભાગાકારમાં તો x ને કરતા બનાવો તો x બરાબર 1 અને 4 ગુણાકારમાં સામે આવશે તો ભાગાકારમાં થઈ જશે. તો અહીંયા ફરી આપણો બીજો જવાબ આવ્યો કેટલો x બરાબર 1/4. તો હવે અવયવીકરણની રીતે ઉકેલ કેટલો આવ્યો આપણો 1/4 અને 1/4 એમ. આ આપણો દાખલાનો જવાબ એમ. ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 28 ઉપર જઈએ અને ક્વેશ્ચન નંબર 28 તમારી સમાંતર શ્રેણી, બહુ મજેદાર ચેપ્ટર સમાંતર શ્રેણી 10 7 4 ડેશ 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 નું 30મું પદ શોધો. કયું પદ શોધવાનું કહે છે 30મું પદ આપણે શોધવાનું કહે છે. કયું પદ 30મું પદ શોધવાનું કહે છે. હવે એક કામ કરીએ, સમાંતર શ્રેણીની અંદર આપણને ખબર છે કે અહીંયા આપણું કયું પદ હોય, પહેલાં પ્રથમ પદ હોય, આ આપણું બીજું પદ, આ આપણું ત્રીજું પદ, એમ લાઇનસર એમ કહે છે કે 30મા નંબરનું પદ શોધો એમ. બીજું અહીંયા કોની વાત કરે છે પદ શોધવાની વાત કરે છે. તો પદ શોધવા માટે આપણા જોડે એક જ સૂત્ર છે, કયું an બરાબર a પ્લસ n-1 કૌંસ બાર dm. આ આપણું પદ શોધવાનું સૂત્ર છે. હવે એક કામ કરી નાખો, અહીંયા સમાંતર શ્રેણીઓ પ્રથમ આપેલા છે તો a બરાબર અહીંયા લખી નાખો કેટલા 10 જે દાખલામાં આપેલા છે. બીજું d લાવવાનો છે, શું લાવવાનો છે d લાવવાનો છે. તો d નું સૂત્ર છે કયું આપણું a2 - a1. શું છે a2 - a1. a2 એટલે આ હોય આપણો a1, આને કહેવાય a2, આને કહેવાય a3. તો d એટલે સામાન્ય તફાવત લાવવો પડે તો સામાન્ય તફાવત તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી નાખો તો a2 એટલે આપણું બીજું પદ કેટલું છે 7, બીજું a1 એટલે આપણું પ્રથમ પદ કેટલું છે 10. તો હવે એક કામ કરો, 7માંથી 10 બાદ કરો તો મોટા પદની નિશાની માઇનસ છે તો કેટલા આવશે 3. તો d બરાબર કેટલા આવ્યા 3. અને બીજા નંબરમાં કહે છે આપણે કે 30મું પદ શોધો. કયું પદ 30મું પદ. 30મું પદ તો a30 કેટલા a30 બરાબર કેટલા, a30 બરાબર કેટલા. તો આમાં a30 ની અંદર n બરાબર આપણે કેટલા લખી શકીએ, n બરાબર આપણે 30 કેટલા લખી શકીએ આપણે 30, કેમ કે 30મું પદ આપણે શોધવાનું છે. ચલો હવે અહીંયા પદ શોધવાની વાત કરે છે તો પદ શોધવા માટે આપણે દાખલાની અંદર એક જ સૂત્ર છે ચેપ્ટરની અંદર, કયું an વાળું. તો સૂત્ર મૂકી દઉં, an બરાબર a પ્લસ n-1 અને કૌંસ બાર d. આ આપણું પદ શોધવાનું સૂત્ર છે. બસ આમાં લાગતી વખતે કિંમત મૂકી દો. ચલો an કયું પદ શોધવાનું છે 30મું પદ. તો a30 કેટલા
એ 30 બરાબર એ એટલે આપણું પ્રથમ પદ કેટલું આપેલું હતું 10 તો અહીંયા મૂકી દો કિંમત 10 n એટલે કેટલા લીધા આપણે 30 કેમ કે 30મું પદ આપણે શોધવાનું છે તો 30 - 1 અને ડી આપણો સામાન્ય તફાવત કેટલો આવ્યો -3 તો અહીંયા મૂકી દો -3 બસ હવે 30મું પદ આપણે શોધવાનું છે તો એને છોડી મૂકો થોડી વાર કેમ કે જે જવાબ આવશે કોના બરાબર આવશે એ 30 બરાબર ચલો 10 એમના એમ મૂકી દઉં પ્લસ ચલો 30માંથી 1 જાય તો 29 કેટલા 29 અને અહીંયા 3 બીજો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો આ 3 ક્યાં મૂકી દઉં કૌંસની અંદર મૂકી દઉં ઓકે ને ઓકે ચલો હવે નેક્સ્ટ 30માંથી 1 બાદ કર્યો 29 અને આ -3 છે તો એને કૌંસમાં લખો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ એનો ગુણાકાર કરવો પડશે તો 10 પ્લસ હવે એક કામ કરો 29 તરી તો 30 તરી 90 90માંથી 3 બાદ કરી નાખો 87 પણ કેવા -27 તો 29 તરી -87 29 તરી 87 હા કે ના હા બરોબર છે અને કેવા -87 હવે નેક્સ્ટ 10 એમના એમ રાખો 10 ને શું કરો એમના એમ રાખો બીજું પ્લસ માઇનસ બાદ બાકી થાય અને અહીંયા કેટલા 87 કેટલા લખશું 87 હવે નેક્સ્ટ બરોબર છે 10માંથી -87 બાદ કરી નાખું તો એક પ્લસ અને એક માઇનસ છે તો જવાબ માઇનસની અંદર આવશે કારણ કે મોટી સંખ્યા માઇનસની અંદર છે તો જવાબ માઇનસમાં 10માંથી 87 બાદ કરી નાખું તો કેટલા આવશે -77 કેટલા આવશે -77 એમ બરોબર છે અહીંયા 10 પ્લસમાં છે બીજું 10માંથી 87 બાદ કરવાના તો બાદ બાકી કરીશું નિશાની કયા પદની મોટા પદની એમ તો 10માંથી 87 બાદ કરો 87માંથી 10 જો 77 પણ કેવા -77 માટે એ 30 બરાબર -77 એ 30 બરાબર કેટલા -77 આ આપણા દાખલાનો જવાબ એમ બરોબર છે અહીંયા લખવું હોય તો આપણે શું લખીશું તેથી શ્રેણીનું કોનું શ્રેણીનું 30મું પદ -77 થશે હોશિયાર વિદ્યાર્થીઓ છે કે જેને ટાર્ગેટ છે કે પૂરેપૂરા માર્ક્સ લાવવાશે તમે આ ટાઈપનું વિધાન લખવાનું ભૂલતા નહીં એમ કેમ જ્યારે તમારું પેપર બરોબર છે ટોપમાં જાય છે તો આ ટાઈપની નાની નાની વસ્તુઓ આ ટાઈપનું બ્રેકેટ આ દરેક વસ્તુ તમારી ચેકઅપ થાય છે બસ આપણે ક્વેશ્ચન નંબર 28ની અંદર એકદમ ઇઝી ક્વેશ્ચનો સમાંતર શ્રેણીનો એમ બીજું આને રિલેટેડ બરોબર છે બુકની અંદર જે સમ આપેલા તમે એની પ્રેક્ટિસ કરી શકો છો ચલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 29 પર જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 29ની અંદર સમાંતર શ્રેણી એટલે ફરી સમાંતર શ્રેણીનો દાખલો આપેલો હતો ક્વેશ્ચન નંબર 28ની અંદર આપણે પદ શોધવાનું સૂત્ર જોયું એનો દાખલો બી જોયો ફરી ક્વેશ્ચન નંબર 29 સમાંતર શ્રેણી 2 7 12 ના 10 પદો સુધીનો સરવાળો શોધો એમ કેટલા 10 પદો સુધીનો સરવાળો શોધવાનો છે તો અહીંયા સરવાળો શોધવાની વાત કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળાનું સૂત્ર આવશે અને સરવાળા માટે આપણને ખબર છે આપણે SN વાળું સૂત્ર લખીએ કયું લખીએ છીએ SN વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડશે ચલો બીજો અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે તો પહેલા પદને કહેવાય છે A1 બીજા પદને કહેવાય છે A2 ત્રીજા પદને કહેવાય છે A3 ડેશ આવા 10 પદોનો સરવાળો કરવાનો છે કેટલા 10 પદોનો સરવાળો કરવાનો છે કેટલા અહીંયા તમને આપેલું છે કે 10 પદોનો સરવાળો આપણે કરવાનો છે તો હવે કામ કરીએ અહીંયા લખી દઈએ પહેલાં એની જરૂર પડશે તો એ બરાબર પ્રથમ પદ કેટલા આપેલા છે 2 આપેલા છે એના પછી આપણે જરૂર પડશે દાખલાની અંદર ડીની કોની જરૂર પડશે ડીની અને ડી શોધવા માટે આપણને ખબર છે કે બીજા પદમાંથી પ્રથમ પદ આપણે બાદ કરીએ છીએ તો ડી બરાબર આપણું સૂત્ર છે A2 - A1 શું છે A2 - A1 ચલો A2 એટલે કેટલા આપેલા છે 7 આપેલા છે A1 એટલે કેટલા આપેલા છે 2 આપેલા છે ચલો 7માંથી 2 જોઈએ તો કેટલા વધશે 5 વધશે તો આપણો આવી ગયો સામાન્ય તફાવત ડી એના પછી આપણે અહીંયા કહેશે કે 10 પદો શું કહે છે 10 પદોનો સરવાળો તો n બરાબર તમારા કેટલા પદ છે 10 તમે લઈ શકશો અહીંયા અને 10 પદોનો તમારે સરવાળો શોધવાનો છે શું શોધવાનો સરવાળો શોધવાનો છે તો 10 પદો એટલે S10 બરાબર કેટલા બીજું સરવાળા માટે આપણને ખબર છે SN વાળા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું કોનો SN અને S10ની કિંમત આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમાંતર શ્રેણીની અંદર આપણા જોડે સરવાળા માટે 2 સૂત્ર છે એક છે મોટું સૂત્ર અને એક છે નાનું સૂત્ર અહીંયા દાખલાની અંદર તમે જોઈ શકો છો અહીંયા તમને છેલ્લું પદ આપેલું નથી એમ અહીંયા છેલ્લું પદ છે 2 7 12 ડેશ કરીને છેલ્લું પદ નથી આપેલું બરોબર છે 10 પદોનો સરવાળો શોધવાનો છે તો છેલ્લું પદ લાસ્ટ પદ L એટલે AN તમને આપેલો નથી તો આપણે સરવાળા માટેનું સૂત્ર હતું કયું SN બરાબર n/2 કયું n/2 કૌંસમાં 2a
2a સારું સોરી એ બરાબર છે 2a પ્લસ n-1 અને કૌંસ બાર ડી બાય ડી બરાબર છે કોઈની નહીં ભણવાનું છે જપ કરીને કે માર ખાય એમણે બરાબર છે ચલો હડો હવે કિંમત મૂકી દઈએ ચલો SN તો કેટલાની કિંમત મૂકવાની n બરાબર 10 તો S10 ની કિંમત શોધવાની છે તો S10 કેટલા S10 બરાબર n ની કિંમત 10 ભાગ્યા 2 કૌંસમાં 2 ચલો a ની કિંમત તમને આપેલી છે કેટલી a બરાબર 2 એ પ્રથમ પદ 2 આપેલું છે પ્લસ n બરાબર તમે કેટલા લીધા 10 તો n ની કિંમત છે 10 માઇનસ 1 અને ડી તમારો સામાન્ય તફાવત અહીંયા ડી કેટલો આપેલો છે 5 કેટલો આપેલો છે 5 તો ડી ની જગ્યાએ લખી દઉં વિદ્યાર્થી મિત્રો કેટલા 5 ચલો હવે નેક્સ્ટ S10 ની કિંમત આપણે શોધવાની છે તો S10 ને એમના એમ રાખું અહીંયા એક કામ કરો 10 ને 2 વડે ભાગીએ તો 5 દુ 10 કેટલા આવશે 5 દુ 10 બરોબર છે આગળ અહીંયા 2 દુ 4 નેક્સ્ટ 10 માંથી 1 જાય તો કેટલા વધશે 9 કેટલા વધશે 9 અને આ બે ગુણાકારના સંબંધમાંથી એક સ્ટેપ ખેંચી લઉં તમારા માટે સ્પેશિયલ બરોબર છે ચલો આગળ જઈએ નેક્સ્ટ હવે શું કામ કરીશું પહેલાં 5 ને એમના એમ રાખી દઈએ બરોબર છે ચલો 4 એમના એમ બીજું અહીંયા 9 અને 5 નો ગુણાકાર કરીએ તો 9 પંચા કેટલા આવશે 45 કેટલા આવશે 9 પંચા 45 એમ બરોબર છે ચલો હવે નેક્સ્ટ શું કરીશું અહીંયા આ 5 એમના એમ ચલો 45 માં 4 ઉમેરું તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 49 કેટલા થઈ જશે 49 હવે એક કામ કરીએ 49 ગુણ્યા 5 કરી લઈએ કેટલા 49 ગુણ્યા આપણે 5 કરી લઈએ તો 49 ગુણ્યા 5 બરોબર છે 9 પંચા 45 નો 5 વધી આવી 4 બરોબર છે 5 ચોક 20 ને 4 24 તો કેટલા આવશે 245 કેટલા આવશે 245 તો અહીંયા 49 ગુણ્યા 5 કરીએ તો કેટલા આવશે 245 બરોબર છે તો આ કોની કિંમત આવી S10 તો S10 બરાબર 245 ફાઇનલ જવાબ આવે એટલે વિદ્યાર્થી મિત્રો એને બ્રેકેટ કરી લેવાનું કામ આ હોશિયાર વિદ્યાર્થીનો એક સંકેત છે અને હવે આપણા દાખલાની અંદર શું કીધું હતું અહીંયા તમને એવું કીધું હતું કે 10 પદો સુધીનો સરવાળો શોધો એમ તો અહીંયા લખીશું આપણે દાખલાની અંદર ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર બરોબર છે તેથી શ્રેણીના 10 પદોનો સરવાળો 10 પદોનો સરવાળો 245 થશે કેટલો થશે 245 થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર દાખલામાં તમને થોડી બેઝિક માહિતી આપું અહીંયા તમને લાસ્ટ પદ નથી આપેલું અહીંયા ડેશ કરીને અહીંયા તમને કોઈ સંખ્યા આપેલી અને કરવા લાસ્ટ પદ અને જ્યારે દાખલાની અંદર તમારે લાસ્ટ પદ આલે કયું પદ આલે લાસ્ટ પદ આલે તો તમે લાસ્ટ પદ શોધવા માટે આપણા જોડે એક સૂત્ર છે કયું SN બરાબર n/2 અને કૌંસમાં a પ્લસ l આ l ની જગ્યાએ તમે an પણ લખી શકો કેમ an એટલે લાસ્ટ પદ છે અને l એટલે લાસ્ટ પદ આનો ઉપયોગ ક્યારે કરશો જ્યારે તમને દાખલામાં l એટલે લાસ્ટ પદ અહીંયા આપેલું હોય ત્યારે ડેશ કરીને કોઈ તમને સંખ્યા લઈને કરવા લાસ્ટ પદ બરોબર છે જ્યારે આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકશો પણ અહીંયા તમને લાસ્ટ પદ નહોતું આપેલું ડાયરેક્ટ 10 પદોનો સરવાળો કીધો હતો એટલા માટે આપણે કયું સૂત્ર મૂક્યું હતું SN વાળું સૂત્ર મૂક્યું હતું એમ બસ આપણે ક્વેશ્ચન નંબર 29 ની અંદર આટલું જ જોઈશું બીજું સમાંતર શ્રેણીની અંદર બીજા ઘણા બધા સમ આપેલા છે તમે એને પ્રેક્ટિસ કરી શકો છો ચલો આગળ ક્વેશ્ચન નંબર 30 ઉપર જોઈએ ચલો ક્વેશ્ચન નંબર 30 માં શું કહે છે આપણને ચલો પ્રશ્ન નંબર 30 ની અંદર આગળ શું કહે છે આપણને બિંદુઓ -5,7 અને -1,3 વચ્ચેનું અંતર શોધો અંતર નહીં લે અંતર કહું છું એમ સાંભળ કે એમ આવું નવું પરીક્ષાની અંદર જઈને કરશે એમ પછી ગરબા ઘેર આવશે એમ એટલા માટે શાંતિ હોભળો એમ બરોબર છે આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે તો આ દાખલો કોનો છે આપણો યામ ભૂમિતિ ચેપ્ટર શીખવું હોય બરોબર તો 1 શોર્ટ રિવિઝનનો વિડીયો પાર્ટ 1 પાર્ટ 2 પડ્યો છે એટલું તૈયાર કરી લેજો રોકડા માર્ક્સ આવી જશે એના બાદનો કોઈ સમ નહીં આવે દાવા અને ગેરંટી 110%. ચલો ક્વેશ્ચન નંબર 13 ચલો અહીંયા બિંદુઓ આપેલા છે ચલો આને એના યામ લખી દઉં આને કહી દઉં એના યામ -5 અને 7 ચલો આને કહી દઉં બીના યામ કોના બીના યામ 1,3 ચલો હવે નેક્સ્ટ પહેલો આપણો શું હોય x બીજો આપણો y હોય પહેલો આપણો x અને બીજો આપણો y હોય બરોબર છે આ બિંદુ a ના યામ છે અને આ b ના યામ છે તો a અને b અને આપણે a અને b વચ્ચેનું અંતર શોધવાનું છે હવે એક કામ કરો પહેલો હોય x બીજો હોય y x અને y તો આ છે x1 આ y1 આ x2 અને y2 તો અહીંયા લખી દઈએ આપણે x1 બરાબર -5 અને y1 બરાબર 7
y1 બરાબર 7. અહીંયા હવે એક કામ કરો, આ x1 તો આ x2 હશે, તો આ x2 અને આ y2, તો અહીંયા લખી નાખું x2 બરાબર -1 અને y2 બરાબર 3. y2 બરાબર 3. ચલો હવે શું કામ કરીશું, આપણે શું શોધવાનું છે, અંતર. શું શોધવાનું છે, અંતર. કોના વચ્ચેનું, આ બે બિંદુ વચ્ચેનું એમ. તો અહીંયા આપણે લખીશું, બરાબર છે, અંતર AB બરાબર શું, AB બરાબર. હવે એનું આપણે સૂત્ર મૂકવું પડશે. બીજું અહીંયા હું સ્ક્વેર કરતો નથી, જો અહીંયા સ્ક્વેર કરું તો અહીંયા સૂત્ર વર્ગમૂળમાં ના આવે. અહીંયા હું સ્ક્વેર નથી કરતો એટલા માટે અહીંયા સૂત્ર વર્ગમૂળમાં આવશે. અને સૂત્ર આપણે જોડે છે કયું, x1 - x2 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y1 - y2 કૌંસ બાર સ્ક્વેર. બસ આ છે આપણું અંતર શોધવાનું સૂત્ર એમ, બરાબર છે. ચલો હવે કિંમત મૂકી દઈએ. ચલો x1 તો આ રહ્યો x1 કેટલો છે, -5, તો અહીંયા મૂકી દઉં -5, નિયમના માઇનસ. ચલો x2 કેટલો છે, અહીંયા -1, કેટલો છે, -1, તો કૌંસમાં લખવા પડશે -1 કૌંસ પૂરો કૌંસ બાર સ્ક્વેર પ્લસ. ચલો y1 કેટલો છે વિદ્યાર્થી મિત્રો, 7, તો અહીંયા y1 ની જગ્યાએ લખી દઉં 7 નિયમના માઇનસ. ચલો y2 ની કિંમત કેટલી છે, 3, તો અહીંયા લખી દઉં 3 કૌંસ બાર સ્ક્વેર. ચલો બસ ખાલી શાંતિ સાદુરૂપ આપી દઈએ. ચલો હવે નેક્સ્ટ શું કામ કરીશું, આ -5 એમના એમ લખી દઈએ. બીજું માઇનસ પ્લસ કરવા પડશે પહેલાં, માઇનસ પ્લસ, તો અહીંયા 1 અને કૌંસની બાર સ્ક્વેર પ્લસ અહીંયા હવે 7માંથી 3 બાદ કરી નાખો, કેટલા વચ્ચે 4 અને કૌંસની બાર સ્ક્વેર. ચલો હવે નેક્સ્ટ શું કામ કરીશું આપણે, નેક્સ્ટ બરાબર છે. હવે આ બેની બાદ બાકી થાય એવી છે, તમે જોઈ શકો છો અહીંયા. તો અહીંયા પોચ માઇનસમાં છે, 1 પ્લસમાં છે, તો માઇનસ પ્લસ બાદ બાકી થાય તો પોચમાંથી 1 આપણે બાદ કરીશું અને મોટા પદ આગળ માઇનસ નિશાની છે, તો પોચમાંથી 1 જાય તો 4, પણ કેવા -4, તો એનો શું કરીશું, સ્ક્વેર, અને પ્લસ અહીંયા 4નો સ્ક્વેર કરીશું. ચલો હવે નેક્સ્ટ બરાબર છે, દાખલા ઉપર જઈએ. હવે એક કામ કરો, -4નો સ્ક્વેર, 16 અને અહીંયા ઘાત બેકી છે, તો આપણો જવાબ શેમાં આવશે, પ્લસની અંદર એમ. તો 4નો સ્ક્વેર 16 અને ઘાત બેકી છે, તો માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે એમ. તો 4નો સ્ક્વેર 16. બીજું અહીંયા 4નો સ્ક્વેર 16. ચલો હવે નેક્સ્ટ શું કરીશું, 2નો સરવાળો કરીશું અહીંયા. ચલો 16 ને 16 કેટલા થઈ જશે, 32. 16 ને 16 કેટલા થઈ જશે, 32. ચલો હવે શું કરીશું, તો હવે આપણે આગળ જઈએ, બરાબર છે. અહીંયા 32 આપેલા છે, એકવાર લખી નાખું છું, તમને સમજાવવાની થોડી મજા આવે મને એમ. અહીંયા 32 આપેલા છે. ચલો 32ના આવ્યા કોઈ ભાગ પડે છે જેનું વર્ગમૂળ નીકળતું હોય, તો 32ના ભાગ કયા પડશે, 16 દૂના 32. કેટલા પડશે, 16 દૂના 32. તો 16 દૂ 32. હવે 16 દૂ 32 કેમ કર્યા, બરાબર છે, કારણ કે 16નું વર્ગમૂળ નીકળે. શું નીકળે છે, વર્ગમૂળ નીકળે છે. ચલો 16નું વર્ગમૂળ કેટલું આવશે, 4. 16નું વર્ગમૂળ કેટલું આવશે, 4. તો 16નું વર્ગમૂળ 4 અને અહીંયા વધ્યું શું, વર્ગમૂળમાં 2. અને હવે આ આપણો ફાઇનલ જવાબ. હવે આગળ કશું થાય એવું નથી, અને પાછળ લખી દો એકમ. શું લખી દો, એકમ, બરાબર છે. આ આપણા દાખલાનો ફાઇનલ જવાબ, બરાબર છે. તો હવે આપણે કોનું અંતર લાવવાનું હતું, ABનું એમ. તેથી AB વચ્ચેનું બરાબર છે અત્તર કેટલું થશે, 4 વર્ગમૂળમાં 2 એકમ થશે. કેટલું થશે, 4 વર્ગમૂળમાં 2 એકમ થશે એમ. બસ આ ટાઈપના યામ ભૂમિતિની અંદર સમ આવે છે. તમે આને રિલેટિવ બીજા સમ સોલ્વ કરી શકો જેથી તમારી પ્રેક્ટિસ થાય. ચલો એના પછી નેક્સ્ટ જઈએ આપણે ક્વેશ્ચન નંબર 31 પર. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી ક્વેશ્ચન નંબર 31 આગળ ક્વેશ્ચન નંબર 30ની અંદર યામ ભૂમિતિનો સમ સોલ્વ કર્યો તો ફરી જ એક એવો જ મજેદાર પ્રશ્ન, બરાબર છે. પણ તમે આમ થોડા સીધા બે હોય એમ, હજી તો બોર્ડની પરીક્ષા નહીં આવી જઈને હાલથી લો, બરાબર છે, મૂડ વગર બેઠા આ રીતના થોડી બોર્ડની પરીક્ષા આપે. એટલે 10માનો વિદ્યાર્થી કેવો હોય આમ, હા થોડો એક્ટિવ, એનર્જી બલમ, ઉકળતું લોહી હોય એમ, થોડા એક્ટિવ, હા એમ થોડા સીધા બે હોય એમ, બરાબર છે. તમને જોતો ને એનો મતલબ એવો નથી એમ, બરાબર, કે તમે આડાવડા બે હોય એમ. આ થોડો મોબાઈલ સીધો પકડો એમ, હા બસ, હા ઓકે. ચલો હવે ટોપિકમાં આવતા રહો. પ્રશ્ન નંબર 31, બિંદુઓ એના યામ આપેલા છે. એના યામ કયા છે, -4, -2 અને બીના યામ છે કયા, 6, 8 ને જોડતા રેખાખંડ ABના મધ્યબિંદુના યામ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલા ગણવાનો આધાર છે કયો, મધ્યબિંદુના યામ. કયો, મધ્યબિંદુના યામ આપણે શોધવાના છે. તો મધ્યબિંદુના યામનું સૂત્ર મૂકવું પડશે. ચલો એના યામ આપેલા છે, અહીંયા લખી નાખો એના યામ
કયા કયા છે -4, -2. ચલો બીના યામ કયા આપેલા છે? બીના યામ છે 6, 8. આજે બીના યામ આપેલા છે. બીજો આગળ આપણે સમ સોલ્વ કર્યો તો એવું ને એવું. પહેલો x1, બીજો y1, x2, y2, x1, x2, y1, y2. તો x1, y1, x2, y2. હા મજા આવે, બધી મજા જ આવે છે, બરાબર છે. ચલો પેલો શું છે x1, તો x1 બરાબર કેટલા છે -4. ચલો y1 બરાબર કેટલા છે -2. x1 y1. ચલો x2 y2, તો અહીંયા શું લખીશું આપણે? અહીંયા x2. ચલો x2 કેટલા આપેલા છે 6. અને બીજા નંબરમાં શું છે y2 બરાબર કેટલા છે 8. ચલો બસ હવે આપણે શોધવાનું શું છે? મધ્યબિંદુના યામ શોધવાનું છે. મધ્યબિંદુના યામ અને કોના? મધ્યબિંદુને જોડતા રેખાખંડ AB ના મધ્યબિંદુના યામ. તો અહીંયા આપણે સૂત્ર મૂકવું પડશે. સૂત્ર મૂકીશું અહીંયા આપણે મધ્યબિંદુના યામ બરાબર શું? મધ્યબિંદુના યામ બરાબર છે કૌંસમાં સૂત્ર છે આપણા જોડે કયું? x1 + x2 / 2 કોમા y1 + y2 / 2 કૌંસ પૂરો. એમ આ સૂત્ર કોનું છે? મધ્યબિંદુના યામ શોધવાનું છે, બરાબર છે. ચલો હવે કિંમત મૂકી દો x1. તો x1 કેટલો હતો આપણા જોડે -4. તો x1 ની જગ્યાએ મૂકી દો -4 પ્લસના પ્લસ. ચલો x2 કેટલો છે 6. તો x2 ની જગ્યાએ 6 અને અહીંયા કેટલા છે 2. કેટલા છે 2. ચલો એના પછી કોમા y1. ચલો y1 કેટલો છે અહીંયા -2 જે તમને આપેલો છે -2 નિયમના પ્લસ. ચલો y2 કેટલો છે 8. તો અહીંયા મૂકી દો 8 અને 2 એમના એમ. ચલો હવે નેક્સ્ટ બસ ખાલી સાદુરૂપ આપવાનું છે. શાંતિ 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 શાંતમ પાપમ, બરાબર છે. ચલો હવે અહીંયા છે -4 અને +6. એક માઇનસ અને પ્લસ છે તો 2ની બાદ બાકી થશે. નિશાની આવશે મોટા પદની એમ. તો 6 માંથી 4 બાદ કરો કેટલા આવશે 2 અને કેવા +2 કે મોટા પદ આગળ શું છે પ્લસ છે એમ અને છેદમાં 2 એમના એમ. અલ્પવિરામ. અહીંયા એક માઇનસ છે એક પ્લસ છે. એક માઇનસ અને એક પ્લસ હોય તો બાદ બાકી થાય. અને નિશાની મોટા પદ નિશાની પ્લસ છે તો એક કામ કરો 8 માંથી 2 જો કેટલા વધે 6 અને કેવા +6 કારણ કે મોટા પદ આગળ પ્લસ છે તો 6/2. ચલો હવે નેક્સ્ટ, બરાબર છે. અહીંથી એક કામ કરો 2 2 ઉડી ગયા, બરાબર છે. કશું ના વધે કેટલા વધશે 1 અને અહીંયા બરાબર છે ભાગ ચાલશે 3 દુ 6 તો અહીંયા 3 દુના 6, બરાબર છે. અહીંયા કેટલા વધશે 3. કેટલા વધશે 3. બસ આ આપણા દાખલાનો ફાઇનલ જવાબ, બરાબર છે. તો અહીંયા લખીશું આપણે તેથી મધ્યબિંદુના યામ કયા 1 અને 3 થશે. બીજો આ આપણો દાખલાનો ફાઇનલ જવાબ છે. તો એને થોડું આપણે બ્રેકેટ બનાવીને લખી દઈશું. બસ આ પ્રશ્ન નંબર આપણો 31 યામ ભૂમિતિની અંદરથી તમને આના રિલેટેડ આવા બીજા પ્રશ્નો પૂછાઈ શકે છે એમ. ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર આપણે 32 ઉપર જઈએ અને ક્વેશ્ચન નંબર 32 તમારો ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતીય ગુણોત્તર. અને ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હોય કે આ ચેપ્ટર તો આપણે અથવામ કાઢી દઈએ. અથવામ કાઢવા જેવું ચેપ્ટર નથી. એકદમ રોકડા માર્ક્સ છે. તળેલી જીમાં પલાળેલી રોટલી છે. તમને ખાલી ખાતા આવડતું હોવું જોઈએ. આ ચેપ્ટર બિલકુલ હાર્ડ નથી, એકદમ ઇઝી છે. ખાલી 2 જ સ્વાધ્યાય, બરાબર છે. તમે સારી રીતે સમજી લો એમ અને થોડા નિત્ય સમશે તમે સમજી લો તો 100% તમારે ચેપ્ટરની અંદરથી પૂરેપૂરા માર્ક્સ આવે એમ. ચલો આપણે હાર્ડ લાગતું હોય આ દાખલા ઉપર થોડું ધ્યાન આપો એમ, બરાબર છે. તો તમને લાગશે કે ના ખરેખર આ ચેપ્ટર તો ઇઝી છે એમ. ચલો ક્વેશ્ચન નંબર 32 ઉપર જઈએ. sin θ બરાબર 3/5. સાઇનની કિંમત આપેલી છે કેટલી 3/5. તો cos θ અને tan ની કિંમત શોધો એમ. કોની કિંમત શોધવાની કહે છે? cos θ અને tan θ ની કિંમત આપણે શોધવાની કહે છે. ચલો હવે આપણે કામ શું કરીશું પહેલાં સ્ટાર્ટિંગની અંદર અહીંયા જે આપણને આપેલું છે, બરાબર છે. બીજું જ્યારે પણ તમને આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય સૌથી પહેલાં તમે શું કામ કરશો? સૌથી પહેલાં તમે આકૃતિ તમે સૌથી પહેલાં દોરી નાખશો એમ. શું દોરશો? આકૃતિ દોરી નાખશો એમ, બરાબર. કૂતરી દોરવા ના જવરાય એમ, બરાબર છે. ભણવાનું છે એમ. ચલો આકૃતિ આપણે ડિઝાઇન કરી દઈએ. ચલો આપણે સૌથી પહેલાં એક ત્રિકોણ દોરીએ. ત્રિકોણમિતિનો સમ હોય એટલે સૌથી પહેલાં એક ત્રિકોણ દોરી દેવાનું નાનું અમથું એમ. આનું નામ ત્રિકોણ. અને ત્રિકોણની કેટલી બાજુઓ હોય? 3 A B C. આપણે ત્રિકોણની 3 બાજુઓ છે. ચલો ખૂણા બીને અહીંયા કાટખૂણો બનાવી દઉં. અહીંયા કાટખૂણો બને છે અને કાટખૂણો બને એની સામેની બાજુને કહેવાય કરણ. મારો મિત્ર છે કે મારો ભાઈબંધ છે
મારો લંગોટીયો મિત્ર હે કરણ, તો એમ બરાબર છે. તાર મિત્ર નથી, આ કર્ણ બીજો કર્ણ છે એમ. ચલો હડો હવે નેક્સ્ટ, હવે આપણે આપેલું છે એના ઉપર ફોકસ કરીએ. સાઇન ટીટા, શું આપેલું છે? સાઇન ટીટા એમ. તો એકવાર અહીંયા હું થોડું લખી નાખું એમ, તમને જે આપેલું છે એને એમ. ચલો અહીંયા એમ કહે છે કે સાઇન ટીટા બરાબર 3/5. સાઇન ટીટા બરાબર કેટલા આપેલા છે? 3/5. હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરી લઈએ. અહીંયા આપણે સાઇન ટીટાની કિંમત આપેલી છે, તો સાઇન ટીટાનું એકવાર સૂત્ર લખવું પડશે. ચલો અહીંયા સાઇન ટીટા બરાબર આપણું સૂત્ર શું છે? સાબા ભાગ્યા કર્ણ. શું છે? સાબા ભાગ્યા કર્ણ, એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર છે. ચલો અને અહીંયા હવે એક કામ કરીએ. આ જે થીટા છે અહીંયા આપણને એવું કીધું નથી, બરાબર છે. ખૂણો બી તો કાટખૂણો છે, તો હવે તમે આ થીટાને એ પાસે બી મૂકી શકો છો અને સી પાસે બી તમે મૂકી શકો છો એમ. ચલો તો હવે એક કામ કરીએ. આ જે થીટા છે બરાબર, એને હું સી પાસે મૂકી દઉં છું એમ. તો થીટાને ક્યાં મૂક્યો? સી પાસે મૂકી દઉં છું એમ. આ મૂક્યો મેં થીટાને એમ. હવે થીટાને મેં સી પાસે મૂક્યો, તો આ જે બીસી બાજુ છે એ એના કઈ બાજુ ગણાય? પાસેની બાજુ કહેવાય. તો આ એની છે પાસેની બાજુ. કઈ છે? પાસેની બાજુ. અને આ થીટા છે, હવે આ એ બી છે, તો આ થીટાની સામે આવે છે, તો આને કહેવાય છે સામેની બાજુ એમ. તો આને કહીશું આપણે પાસેની બાજુ, આ છે સામેની બાજુ. બીજું થીટાને તમે સીની જગ્યાએ એ પાસે બી મૂકી શકો છો. જે એ પાસે મૂક્યું હોત તો આ જે એ બી છે એના પાસેની બાજુ થઈ જોત, બરાબર છે. અને આ જે બીસી છે એની સામેની બાજુ થઈ જોત. બીજું જ્યારે દાખલામાં ઉલ્લેખ ના હોય તો તમે થીટાને એ પાસે બી મૂકી શકો છો અને સી પાસે બી તમે મૂકી શકો છો. અહીંયા મેં દાખલાની સરળતા ખાતર સી પાસે મૂક્યો છે, એટલા માટે અહીંયા બીસી આપણે પાસેની બાજુ અને એ બી આપણી સામેની બાજુ. ચલો હવે આપણે આ સામેની બાજુ પાસેની બાજુ જે આપેલી છે એને એકવાર અહીંયા લખી દઈએ. ચલો સાઇન ટીટા બરાબર સાબા. ચલો સાબા એટલે કયો છે? સાબા એટલે અહીંયા એ બી આપેલો છે, તો સાબાને આપણે કહીશું એ બી. શું કહીશું? એ બી. અને કર્ણ, કર્ણ અહીંયા આપણો કયો છે? એસી, તો અહીંયા લખી દઈએ એસી. અને આનું આપણને માપ આપેલું છે કેટલું? 3/5. કેટલું માપ આપેલું છે? 3/5 આપણને માપ આપેલું છે. તો હવે એક કામ કરીએ. અહીંથી એ બીની કિંમત કેટલી થશે? 3 થશે. અને એસીની કિંમત કેટલી થશે? 5 થશે. હા કે ના? હા. તો અહીંથી આપણે એ બી મળી ગયો 3 અને એસી મળી ગયો 5. તો અહીંયા આપણે એક કામ કરી લઈએ, જે કિંમત છે લખીએ. એ બીની કિંમત થશે 3, તો એ બીની જગ્યાએ કેટલા લખી દઉં? અહીંયા એ બીની જગ્યાએ લખી દઉં અહીંયા 3. અને એસીની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો કેટલા લખીશું? અહીંયા 5 લખીશું. કેટલા લખીશું? 5 લખીશું. તો આપણે બંને કિંમત મળી ગઈ. હજી તમે જો આ ત્રિકોણની અંદર ત્રીજી બાજુનું માપ બાકી છે. હા કે ના? હા. જો તમે કોઈ પણ ગુણોત્તર શોધવો હોય તો ત્રિકોણની ત્રણેય બાજુનું માપ તમારી જોડે જોવે. હવે મારી જોડે એ બીનું માપ છે 3 અને એસી કર્ણનું માપ છે 5, પણ મારી જોડે અહીંયા બીસીનું માપ નથી. જ્યારે પણ દાખલાની અંદર બે બાજુનું માપ મળી જાય અને ત્રીજી બાજુનું માપ લાવવું હોય તો તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશો. અને પાયથાગોરસનો પ્રમેય આપણો શું છે? કે કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ એ આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. તો કર્ણનો વર્ગ એટલે કયો? એસીનો વર્ગ. તો અહીંયા લખી નાખું એસીનો વર્ગ બરાબર આપેલી બે બાજુ કઈ? એ બી અને બીસી. તો એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. આ છે આપણો પાયથાગોરસનો પ્રમેય. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જ્યારે પણ ત્રિકોણની બે બાજુનું માપ આલે અને ત્રીજી બાજુનું માપ લાવવું, આ ચેપ્ટરમાં બધા દાખલાની અંદર આપણે આ ટોપિક છે, બરાબર છે. 8.1 સ્વાધ્યાયની અંદર બધા દાખલા આને રિલેટિવ છે એમ. ચલો એક કામ કરીએ. એસી તમને કેટલો આપેલો છે? અહીંયા એસીની કિંમત છે 5, તો એસીની જગ્યાએ કેટલા લખી દઉં? 5. તો 5નો સ્ક્વેર બરાબર અહીંયા એ બીનો સ્ક્વેર. એ બી તમને 3 આપેલા છે, તો અહીંયા લખો 3નો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર. બીજું બીસી આપણે ફાઇન કરવાના છે, તો બીસીની કિંમત આપણને આપેલી નથી એમ. ચલો હવે શું કામ કરીશું? હવે એક કામ કરો. 5નો સ્ક્વેર કેટલો થાય? 25. કેટલો થાય? 25 બરાબર 3નો સ્ક્વેર 9 પ્લસ બીસીનો સ્ક્વેર. બીસીનો સ્ક્વેર. ઓકે ને? ઓકે. ચલો હવે એક કામ કરું. આ બંને પદને એક સાઈડ લઈ જાઉં તો તમે જુઓ અહીંયા 9 પ્લસમાં છે, એને હું બરાબરની અંદર લઈ જાઉં તો માઇનસ થઈ જશે. તો આ 25 એમના એમ, 25 માઇનસ 9 બરાબર બીસીનો સ્ક્વેર એમના એમ. ચલો 25માંથી 9 બાદ કરી નાખું તો વિદ્યાર્થી મિત્રો કેટલા બચશે? 16. કેટલા બચશે? 16 બરાબર બીસીનો વર્ગ. હવે એક કામ કરીએ. આપણે બીસીની કિંમત જોવે છે, બીસીના સ્ક્વેરની જોતી નથી. હવે અહીંથી સ્ક્વેર કાઢવો હોય તો સામેની સંખ્યાનો સ્ક્વેર કરવો પડે. તો સામેની સંખ્યા છે 16. હવે 16નો સ્ક્વેર, 16 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો 16 એ 4નો વર્ગ છે. કોનો છે? 4નો વર્ગ. તો 4નો વર્ગ બરાબર બીસીનો વર્ગ. કોનો? બીસીનો વર્ગ. ચલો હવે શું કામ કરીશું?
તો હવે આપણે દાખલાની અંદર એક કામ કરી લઈએ, બે બાજુથી વર્ગ અહીંથી ઉડી જશે, બરાબર છે, સામે સામે બે બાજુ વર્ગ અહીંથી નાબૂદ થઈ જશે, બરાબર છે, તો અહીંથી વર્ગ નાબૂદ થઈ જશે, અહીંથી વર્ગ નાબૂદ થઈ જશે, બરાબર છે, તો અહીંયા વચ્ચે કેટલા, અહીંયા 4 વચ્ચે, તો 4 બરાબર BC, શું 4 બરાબર BC, માટે BCની વેલ્યુ આપણને મળી છે કેટલી, 4, BCની વેલ્યુ કેટલી મળી છે આપણને, 4. ચલો હવે એક કામ કરી લઈએ, આપણે ત્રિકોણની અંદર આપણે BC કેટલો મળી જો, અહીંયા 4 મળી જો. હવે આપણે દાખલાની અંદર જે લાવવાનું છે એના ઉપર આપણે ફોકસ કરીએ. ચલો દાખલાની અંદર શું લાવવાનું છે આપણે, તો એક લાવવાનો છે આપણે cos θ અને એ લાવવાનો છે આપણે tan θ. તો cos θ અને tan θનું આપણે સૂત્ર મૂકી દઈશું તો આપણને આરામથી મળી જશે. તો આપણે જે લાવવાનો છે એના ઉપર ફોકસ કરીએ. એક લાવવાનો છે આપણે cos θની કિંમત, કોની, cos θની કિંમત. તો cos θનું સૂત્ર શું છે, cos θનું સૂત્ર છે કયું, cosનું સૂત્ર પાબા ભાગ્યા કર્ણ, સૂત્ર કયું છે, પાબા ભાગ્યા કર્ણ. ચલો હવે એક કામ કરીએ, પાબા, શું પાબા, તો આ ત્રિકોણ ઉપર જવું પડશે, પાબા બરાબર છે, પાસેની બાજુ કેટલી છે BC અને કર્ણ આપણો કેટલો છે AC, તો પાબા કયો છે BC, તો પાબાની જગ્યાએ કેટલા લખી દઈશું આપણે BC, અને બીજું તમને કર્ણ, કર્ણ આપણો ત્રિકોણમાં કયો છે AC, કયો છે AC, તો અહીંયા લખી દઉં AC. ચલો હળો હવે એક કામ કરીએ, BCની વેલ્યુ આપણને આપેલી છે કેટલી છે 4, તો BCની જગ્યાએ લખી દઉં 4 અપોન AC, AC કર્ણ કેટલો આપેલો છે 5, કેટલો 5. તો હવે જે આપણો cos θ લાવવાનો હતો તો cos θ કેટલો મળશે આપણે 4/5. ચલો હજી શું લાવવાનો છે આપણે દાખલાની અંદર, tan θની વેલ્યુ લાવવાની છે, દેખાય છે કમ્પ્લીટ ને, ઓકે ઓકે ઓકે. ચલો હવે આપણે લાવવાનો છે tan θ, કોની કિંમત લાવવાની છે tan θની, તો અહીંયા લખી નાખું છું tan θ બરાબર, tanનું સૂત્ર આપણને આવડે છે કયું, સાબા ભાગ્યા પાબા, શું સાબા ભાગ્યા પાબા, આ tan θનું સૂત્ર છે. ચલો સાબા, સાબા એટલે સામેની બાજુ, સાબા એટલે સામેની બાજુ, અને સામેની બાજુ ત્રિકોણની અંદર કઈ છે, સામેની બાજુ તમારી કઈ છે, અહીંયા આપેલી જ છે, ઓકે ને, કેટલી છે સામેની બાજુ 3, બરાબર, સામેની બાજુ હાલ કેટલી કહીશું આપણે AB, તો સામેની બાજુની જગ્યાએ લખી દઉં AB, કેટલા લખી દઉં AB, ભાગ્યા પાસેની બાજુ, પાસેની બાજુ તમને આપેલી છે BC, તો પાસેની બાજુની જગ્યાએ શું લખી દઉં BC, શું લખી દઉં BC. હવે એક કામ કરો, જે કિંમત આપેલી છે આપણે લખી દઈએ AB. ચલો ABની વેલ્યુ આપણે ત્રિકોણમાં કેટલી છે, ABની જગ્યાએ તમને આપેલા છે 3 અને BCની જગ્યાએ કેટલા છે 4, તો AB છે 3 અને BC છે 4, તો અહીંયા કેટલા લખીશું આપણે, AB છે આપણો 3 અને BC દાખલામાં આપેલો છે 4, તો આપણે tan θની વેલ્યુ કેટલી આવશે 3/4, બરાબર છે. આ ટાઈપનો તમે ત્રિકોણમિતિય કોઈ પણ ગુણોત્તર તમે શોધી શકો છો એમ, પણ એના માટે તમારે સૌથી પહેલાં ત્રિકોણની બે બાજુનું માપ લાવવું પડે. તો અહીંયા આપણે દાખલાની અંદર શું કામ કર્યું, તો બસ દાખલાની અંદર આપણે sin θની કિંમત આપેલી હતી, એના પરથી આપણે ABનું માપ મળ્યું, કર્ણ ACનું માપ મળ્યું, એના પર ત્રીજી બાજુનું માપ લાવવા માટે આપણે શું કર્યો, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો તો આપણે ત્રીજી બાજુનું માપ BCનું માપ મળી ગયું. હવે એક કામ કરીએ, આ ત્રિકોણની અંદર આપણે ત્રણે બાજુ માપ મળી ગયું, બસ જે લાવવાના તો એનું સૂત્ર મૂકી દીધું એમ, બરોબર છે, આને રિલેટિવ, બરોબર છે. હજી તમને cos θની tan θની જગ્યાએ કદાચ તમને sec θ બી માગી શકે છે, બીજું તમને sec θ માગે અથવા તમને cot θ માગે, કે તમને કોઈ પણ ત્રિકોણમિતિય ગુણોત્તર માગી શકે છે, બસ તમને એનું સૂત્ર આવડતું હોવું જોઈએ. ચલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23 ઉપર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 33 અને ક્વેશ્ચન નંબર 32 તમે સોલ્વ કર્યો હશે આપણો ત્રિકોણમિતિય ગુણોત્તર. તો ફરી પાછો આપણે ચેપ્ટર નંબર 8નો સમ છે ત્રિકોણમિતિય ગુણોત્તર. ઘણા બધા લોકોને તો આવા સંકેત જોવે એટલે એવું લાગે કે એલિયન જેવી વાત થાય છે અહીંયા, બરાબર છે, આવું ભાળીને જ પહેલાં ડરી દો એમ, હા આટલો મોટો હાર્ડ સમ મારાથી નહીં થાય, કેમ ના થાય, બરાબર છે. હોશિયાર વિદ્યાર્થી તો એવું સમજે છે કે આ તો રોકડા માગશે, સમજો 2-3 સ્ટેપમાં આવા સંપત્તિ જોઈએ એમ, બરાબર છે. તમે જુઓ એકદમ ઇઝી દાખલો છે, મજેદાર દાખલો, રોકડા માગશે એમ. ચલો લોકેશન ઉપર જઈએ. 2tan² 45, 2tan² 45 પ્લસ cos² 30 માઇનસ sin² 60. હવે અહીંયા તમે જો એમ ટેનની કિંમતનો સ્ક્વેર કરેલો છે અને tan 45 ડિગ્રી તમને આપેલું છે. બીજું cos 30 છે પણ cos² છે અને sin² 60. બીજું અહીંયા tan 45નો સ્ક્વેર કરી એને 2 વડે ગુણાકાર કરવાનો, કેમ કે આ બે પદ ગુણાકારના સંબંધની અંદર છે. બીજું હવે એક કામ કરી લઈએ, દાખલો ગણતા પહેલાં આ રકમને એકવાર લખી દઈએ તમારા માટે સ્પેશિયલ. ચલો 2tan² 45 પ્લસ cos²
30 માઇનસ સાઇન સ્ક્વેર 60 ડિગ્રી. ચલો હવે એક કામ કરી લઈએ, કિંમત મૂકવાની છે. યાદ રાખજો, ત્રિકોણમિતિનો કોઈ પણ સમ પરીક્ષાની અંદર પૂછાય સૌથી પહેલાં તમે તમારું ટેબલ એ તમારા નિરીક્ષકને પૂછીને એકવાર રફ કામની અંદર તમારું જે પેપર પાછળ જગ્યા આપે છે, બરાબર છે, તો એની પાછળ તમે એકવાર અવશ્ય લખી દેશો. કેમ કે ટેબલ તમને આવડતું છે તો તમે ત્રિકોણમિતિનો કોઈ પણ સમ સોલ્વ કરી શકશો. જો તમને કિંમત વિશે શ્યોરિટી હોય તો ટેબલ તૈયાર કરવાની જરૂર નથી ને કે તમે તમારા નિરીક્ષકને પૂછી એક વખત તમે આ ટાઈપનું ટેબલ લખી દેજો. કેમ પરીક્ષાની અંદર આ ટાઈપના સમ આવવાનો છે ને આવવાનો છે. ચલો અહીંયા હવે કામ કરો, tan 45ની કિંમત મૂકવાની છે, એનો સ્ક્વેર કરવાનો છે. તો tan 45ની કિંમત કેટલી થશે? tan 45ની કિંમત 1, tan 45 બરાબર છે. GJ1 અમદાવાદ બરાબર છે. ચલો હડો, તો અહીંયા એક કામ કરો 2 અને tan 45ની કિંમત કેટલી છે? 1. તો tan 45ની કિંમત થાય 1 એનો સ્ક્વેર પ્લસ cos 30. કેટલા? cos 30. તો cos 30ની કિંમત કેટલી થશે? √3/2 અને બીજું એનો સ્ક્વેર છે તો એની કિંમત મૂકીને એનો શું કરી દઉં? સ્ક્વેર કરી દઉં. માઇનસ sin 60. કેટલા છે? sin 60. તો sin 60ની કિંમત કેટલી થાય છે? √3/2 કૌંસ બહાર સ્ક્વેર. બસ નવું કશું નથી કર્યું. tan 45ની કિંમત મૂકી છે 1, એનો શું કરવાનો? તો સ્ક્વેર. cos 30ની કિંમત √3/2 એનો કરવાનો છે સ્ક્વેર, માઇનસના માઇનસ. sin 60ની કિંમત √3/2 અને એનો શું કરવાનો? સ્ક્વેર. દરેક કિંમતનો સ્ક્વેર કરવાનો. tan 45ની કિંમત 1 એનો સ્ક્વેર, cos 30ની કિંમત √3/2 એનો સ્ક્વેર, sin 60ની કિંમત √3/2 એનો સ્ક્વેર. હવે એક કામ કરી લઈએ, પહેલાં સાદુરૂપ આપી દઈશું. અહીંયા 2m ના m. શું? 2m ના m. 1નો સ્ક્વેર કેટલા થઈ જશે? 1. 1નો સ્ક્વેર 1 પ્લસ હવે અહીંયા તમે જુઓ એમ વર્ગમૂળમાં 3નો સ્ક્વેર થાય અને 2નો સ્ક્વેર થાય. તો વર્ગમૂળમાં 3નો સ્ક્વેર, વર્ગમૂળમાં 3નો સ્ક્વેર એટલે વર્ગમૂળને નાબૂદ કરી નાખશે. તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 3 વધશે. કેટલા વધશે? 3 વધશે. અને અહીંયા 2નો સ્ક્વેર કેટલો થશે? 4 થશે. ના ખબર પડી? આ જે વર્ગમૂળમાં 3 છે એનો સ્ક્વેર કરીએ તો આ રીતના હોય. વર્ગમૂળમાં 3નો સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 3 કેટલી વખત લખાય? 2 વખત. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરીએ તો એનો જવાબ આવશે કેટલો? ખાલી 3. એમ ના ખબર પડે તો અહીંયા વર્ગમૂળને નાબૂદ કરી નાખે તો ખાલી કેટલા વચ્ચે? 3. ઓકે ને? ઓકે. ચલો એના પછી નેક્સ્ટ માઇનસના માઇનસ. ફરી એના સ્ટેપ. વર્ગમૂળમાં 3નો સ્ક્વેર અને 2નો સ્ક્વેર થશે. તો વર્ગમૂળમાં 3નો સ્ક્વેર તો વર્ગમૂળને નાબૂદ કરી નાખશે તો વચ્ચે કેટલા? ખાલી 3 અને 2નો સ્ક્વેર તો કેટલા થશે? 4. ચલો હવે નેક્સ્ટ. અહીંયા 2 એકા 2 કેટલા? 2 એકા 2 અહીંયા. એના પછી નેક્સ્ટ તમે જુઓ અહીંયા 3/4 પ્લસમાં છે અને 3/4 શેમાં છે? માઇનસમાં. બીજું પ્લસ માઇનસ હોય તો બાદબાકી થાય કે ના થાય? થાય. અને બંને પદ એક જેવા છે. 3/4 એક છે પ્લસમાં, એક છે માઇનસમાં. તો એક કામ કરો, આ બંને પદ ઉડી જશે. અહીંથી શું થશે? બંને પદ ઉડી જશે. બરાબર છે. તો અહીંયા હવે કેટલા વધશે? 2 એકા 2 બરાબર છે. તમે હવે 0 0 લખવાની કોઈ જરૂર નથી એમ. તો સીધો બરાબર છે તમારો જવાબ 2 એકા 2 બરાબર છે. તો તમારો ફાઇનલ જવાબ કેટલો વધશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી 2. કેટલો વધશે? ખાલી 2 બરાબર છે. તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 2 જવાબ આવશે એમ તમારો. ઓકે ને? ઓકે. કેટલો ઇઝી સમ છે, ખાલી કિંમત મૂકવાની છે. જો એમ સમજો, 2 ગુણનો દાખલો છે અને 2 પાછા તમારા શું આવ્યા છે? જવાબ આવ્યા છે. જો 2 જવાબ આવે તો 2 ગુણ પાછા રોકડા મળી જાય એમ. રેડી ના? રેડી. આ ટાઈપના દાખલા બરાબર છે પરીક્ષાની અંદર બાય ડિફોલ્ટ પૂછાવાના છે એટલે તમે તૈયાર કરી નાખજો એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 34 અને ક્વેશ્ચન નંબર 34ની અંદર કહે છે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક. શું છે? એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. શું કહે છે? દૂર ઊભેલ છે. તો એક કામ કરીએ, 1.5 મીટર એક નિરીક્ષક છે. નિરીક્ષક એટલે કોઈ એક વ્યક્તિ છે. એની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર છે. નિરીક્ષકની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. નિરીક્ષક એક ચીમનીથી કેટલો દૂર ઊભો છે? 28.5 મીટર દૂર ઊભેલ છે. એક ચીમની છે. ચીમની તમને ખબર હશે બહુ મોટો ધુમાડો નીકળતો હોય બરાબર છે. તે આગળ જે ઊભી હોય એને કહેવાય ચીમની એમ. બરાબર છે. મોટી મોટી કંપની હોય ત્યાં આગળ નથી જોયા તમે? ચીમની હોય એ ટાઈપની એમ. બરાબર છે. મોટા ગોટા નીકળતા ધુમાડાના એમ, એની ચીમની કહેવાય. તો એક કામ કરી દઈએ, અહીંયા આપણે એક ચીમની દોરીએ. ચલો આ એક ચીમની દોરી, આ એક શું દોરી? ચીમની દોરી. ચલો હવે બીજું, આ જે ચીમની છે શું છે? આ ચીમની છે. એનાથી જે નિરીક્ષક છે
बराबर है। आ चिमनी थी ए 28.5 मीटर एक निरीक्षक दूर उभेल है। एनो मतलब आ चिमनी है तो निरीक्षक एने थी आ बाजू बराबर है केटलो दूर उभो है 28.5 मीटर बराबर है 28.5 मीटर और अहींया निरीक्षक ऊभो है जो ऊभो है अहींया एक निरीक्षक ऊभो है। बीजू हवे आ निरीक्षकनी ऊंचाई केटली है 1.5 मीटर। हवे सीधी बात है एक काम करिए निरीक्षक ऊंचाई हो तो निरीक्षक आटले ऊभो होय तो ये पगथी जोवानो एना पग अहींया हशे बीजो एनी आंख क्या हशे दाखला तरीके अहींया हशे हाँ के ना हाँ बराबर है। तो एक काम करी लईए અહીંથી અને બ્રેકેટ બનાવી દઈએ તો નિરીક્ષક જોશે કેટલેથી આટલેથી જોશે हाँ के ना हाँ कारण केम के आ निरीक्षक आटले ऊभो है तो आ निरीक्षकनी ऊंचाई केटली है 1.5 मीटर तो आ जे निरीक्षक है एनी ऊंचाई केटली है 1.5 मीटर है केटली है 1.5 मीटर है। ओके 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 देखाय छे बराबर है। आ एक चिमनी दोरी है शुं दोरी है एक चिमनी दोरी है। बीजू आ चिमनी आटले पते है तो आटलेथी आ निरीक्षक केटले दूर ऊभो है 28.5 मीटर तो आटले निरीक्षक ऊभो है और निरीक्षकनी ऊंचाई तो निरीक्षक आटलेथी कोने जोवे छे आ चिमनी ने जोवे छे અહીંથી જોવે છે એટલે નિરીક્ષકના પગ આટલે હોય તો એની આંખ આટલે હોય એ પગથી જોવાનો છે કે આંખથી જોવાનો છે આંખથી જોવાનો તો એની આંખ આટલે છે અહીંથી કોને જોવે છે ચીમનીની ટોચને જોવે છે એટલે ચીમનીની ટોચને જોવે છે તો અહીંથી ચીમનીની ટોચને જોવે છે આમ કરીને આમ તો નિરીક્ષક આટલેથી જોવે છે તો सीधी વાત છે। હવે હું એમ કહું કે નિરીક્ષક આટલેથી જોતો હોય તો આ નિરીક્ષકની ઊંચાઈ કેટલી થાય 1.5 મીટર થાય હા કે ના हाँ बराबर है। હવે આપણે એનું નામકરણ કરી દઈએ અને નિરીક્ષક કોને જોવે છે બરાબર છે આ ચીમનીની ટોચને જોવે છે કોને જોવે છે ચીમનીની ટોચને એટલે આટલે જોવે છે જો જોવે છે આટલે જોવે છે। અને બીજું તમને દાખલાની અંદર કીધું બી છે જો તમે જોઈ શકો છો બરાબર છે તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેચ કોણનું માપ તેની આંખથી બરાબર છે એ જોવાનો છે એનાથી આંખથી તેના ઉત્સેચ કોણનું માપ। ઉત્સેચ કોણ એટલે ખબર છે એ જેટલે જોતો હોય એટલે ઉત્સેચ કોણ રચાય। હવે આટલે જોવે છે આટલેથી એની આંખ કેટલે છે એની આંખ આટલે છે तो ये आटले जोशे और आटले उत्सेच कोणનું माप तो उत्सेच कोणનું माप केटલું છે 45 डिग्री। હવે તમને ખબર છે उत्सेच कोण એ નીચે બને અને અવક્ષેપ કોણ ઉપર બને। उत्सेच कोण જ્યાંથી જોતા હોય ત્યાંથી उत्सेच कोण બને આટલેથી જોવે છે એની આંખ આટલે છે તો એ કેટલા અંશનો ખૂણો બને 45 ડિગ્રીનો અને આટલેથી આ ચીમનીની ટોચને જોવે છે। હવે આપણે શું કહે છે ચીમનીની ઊંચાઈ કેટલી હશે ચીમનીની ઊંચાઈ કેટલી હશે તો હવે આપણને એવું કહે છે આ ચીમની આટલેથી આટલી કેટલી હશે हाँ के ना हाँ आपने एवं पूछे से चिमनी ऊंचाई। चलो एक काम करी दईए नामकरण करी दईशुं आपणे दाखलानी अंदर सौथी पहला तो आपणे नामकरण करी दईए अहींया दाखला तरीके आ ए अने आ बी बराबर है। चलो आ ए आ बी बराबर है आ सी बराबर है आ डी अने अहींया थशे ई बराबर है। हवे एक काम करो आपणी चिमनी आखी कई थाय आ ए थी डी आपणी आखी चिमनी है आ शू है चिमनी है तो अहीं एक काम करिए आपणे थोड़ुं लखीए। बीजो हवे खास बराबर है थोड़ुं लखवुं पड़शे आपणे चिमनी कई थाय आटली ए थी डी सुधी आपणी चिमनी थाय तो एक आ एडी शू है आपणी चिमनी है तो अहीं लखीए आपणे एडी शू है आपणी चिमनीनी ऊंचाई एडी शू है आपणी चिमनीनी ऊंचाई। बीजू तमने दाखलानी अंदर शुं आपेलुं छे बराबर है चिमनीना तळिया चिमनीनुं तळियुं केटले छे अहींया चिमनीनुं तळियुं डी पासे है बराबर है तो चिमनीना तळिया अने निरीक्षक ज्यां ऊभो छे एना वच्चेनुं अंतर तमने केटलुं आपेलुं छे अहींया 28.5 आपेलुं छे तो आ डी केटलो आपेलो छे तमने 28.5 आपेलो छे तो अहींया लखी दईए बराबर है डी शुं छे डी बराबर है अने डी तमने केटलो आपेलो छे 28.5 मीटर आपेलो छे केटलो आपेलो छे 28.5 मीटर आपेलो छे। बीजुं तमने निरीक्षकनी ऊंचाई कई थाय सीई निरीक्षकनी ऊंचाई कई थाय सी तो अहींया लखी नाखवानुं बराबर है सी बराबर शुं छे सी बराबर है निरीक्षकनी ऊंचाई निरीक्षकनी ऊंचाई हाँ के ना हाँ। अने बीजू आपणे दाखलानी अंदर लाववानुं शुं छे आ चिमनी तो चिमनी कई छे ए थी डी आखी आपणी चिमनी छे बराबर आ शुं छे आपणी चिमनी तो आपणे चिमनीनी ऊंचाई एटले शुं थाय एडी शुं थाय एडी बराबर है अने आपणे लाववानुं छे एडी बराबर केटला આપણે ચીમનીની ઊંચાઈ આપણે શું લાવવાનું છે એડી લાવવાની છે બરાબર છે। ચલો હવે એક કામ કરી દઈએ અહીંયા દાખલાની અંદર બરાબર છે ખાસ હવે એક કામ કરી લઈએ હું એમ કહું આ ડી થી ઈ આ કેટલું છે 28.5 તો એક કામ કરા બીસી કેટલો હશે આટલેથી આ તો આટલેથી આ અંતર બે સમાન હશે તો ડી 28.5 થાય તો બીસી પણ કેટલો થાય 28.5 થાય કે ના થાય થાય કારણ કે જેટલું માપ ડીનું છે એટલું માપ કોનું છે બીસીનું છે। હવે એક કામ કરી લઈએ અહીંયા बराबर है थीटा कोनी पासे से सी पासे से थीटा कोनी पासे से सी पासे से तो आ बाजू कई गणाय पासेनी बाजू आ बाजू कई गणाय पासेनी बाजू
અને આ કઈ બાજુ કહેવાય? સામેની બાજુ. તો અહીંથી એક ત્રિકોણ બનશે. કયો ત્રિકોણ બનશે આપણો? ABC. બરાબર છે. કયો ત્રિકોણ બનશે? ABC ત્રિકોણ બને છે. તો આપણે દાખલાની શરૂઆત કરવી છે. તો દાખલાની શરૂઆત સ્ટાર્ટઅપ કરીશું. બરાબર છે. તો સ્ટાર્ટઅપની અંદર અહીંયા લખીએ આપણે ત્રિકોણ ABCમાં બીજું આ જે ખૂણો B છે, આ ખૂણો B 90 ડિગ્રીનો થશે. બરાબર છે. તો ABCમાં ખૂણો B બરાબર 90 ડિગ્રી, ખૂણો B બરાબર 90 ડિગ્રી અને ખૂણો C બરાબર કેટલા ડિગ્રી છે? ખૂણા Cનું માપ છે 45 ડિગ્રી. કેટલા ડિગ્રી છે? 45 ડિગ્રી. તો હવે એક કામ કરી લઈએ. દાખલાની અંદર તમને પાબા અને સાબા, તો પાબા અને સાબા, તો પાબા. બીજું આપણે એક કામ કરી લઈએ. આપણે લાવવાનું શું છે? ચીમનીની ઊંચાઈ. તો આ ભાગ લાવવાનો છે એટલે આપણે આખો ભાગ એડી ને મળે. હાલ આપણે એક ત્રિકોણ બનાવીએ ABC. તો ABCની અંદર થીટા કોની પાસે છે? C પાસે. તો આ કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ. આ કહેવાય સામેની બાજુ. તો એક કામ કરે, હાલ આપણને આ ત્રિકોણ ABCમાં આપણને AB મળશે. શું મળશે? આ AB મળી જશે એમ. તો એના પછી આપણે આ BDનું અંતર આપણને ખબર છે કેટલું છે? 1.5. તો આખો AD લાવવા માટે આ AD પ્લસ હું DB કરશું તો મને એટલો ભાગ મળી જશે. તો હવે એક કામ કરી લઈએ. અહીંયા પાબા અને સાબાવાળું સૂત્ર કયું છે? tan થીટાનું. કયું છે? tan થીટા. તો આપણે tan થીટાનું સૂત્ર મૂકી દઈશું એમ. કોનું સૂત્ર? tan થીટાનું એમ. તો અહીંયા મૂકી દઉં એમ. tan થીટા બરાબર સાબા ભાગ્યા પાબા. tan થીટા સૂત્ર શું છે? સાબા ભાગ્યા પાબા. હવે એક કામ કરીએ. tan થીટા, થીટાનું માપ કેટલું આપેલું આપણે? 45 ડિગ્રી. તો અહીંયા લખી દઈએ tan 45 ડિગ્રી. કેટલા કે tan 45 ડિગ્રી. સાબા એટલે સામેની બાજુ. તો આ ત્રિકોણ ABC એમાં સાબા કેટલો થાય? AB. કેટલો થાય? AB. અને બીજો પાબા, પાસેની બાજુ કઈ થાય? BC. ત્રિકોણ ABCની અંદર આપણે સાબા એટલે સામેની બાજુ AB છે અને પાસેની બાજુ કઈ છે? BC. તો સાબા ભાગ્યા પાબા. શું? સાબા ભાગ્યા પાબા. તો સાબા આપણી સામેની બાજુ છે AB અને પાસેની બાજુ છે આપણી BC. શું થશે? BC એમ. ચલો હવે એક કામ કરીએ. જે કિંમત આપેલી છે અહીંયા આપણે મૂકી દઈશું એમ. ચલો tan 45 ડિગ્રીની વેલ્યુ કેટલી થાય? tan 45 આપણું ફેવરેટ. કેટલા થશે? 1. કેટલા થશે? 1. ચલો AB આપણે શોધવાનો છે. AB આપણે શું કરવાનો છે? શોધવાનો છે. બરાબર છે. તો AB એમના એમ લખી દઈશું આપણે. ચલો AB એમના એમ. અને બીજું આ BC આપણે દાખલાની અંદર લાયા. બરાબર છે. ચલો જેટલું માપ Dનું હતું એટલું માપ કોનું આવી ગયું? BCનું એમ. તો BC કેટલો થશે? 28.5. કેટલો થશે? 28.5. ચલો હવે એક કામ કરીએ. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. કોનો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. તો એક કામ કરી લઉં. બરાબર 28.5 ગુણ્યા AB. શું? 28.5 ગુણ્યા AB. બરાબર છે. તો અહીંયા લખી નાખું એમ. આ બે વચ્ચે ગુણાકાર. તો 28.5 ગુણ્યા 1 એટલે 28.5 બરાબર AB. માટે AB બરાબર 28.5 મીટર. શું થશે? 28.5 મીટર. તો આપણને ABની વેલ્યુ મળી છે. કેની વેલ્યુ મળી છે? આપણને ABની વેલ્યુ મળી છે એમ. તો આ જે AB આવ્યો બરાબર છે, આ કેટલો આવ્યો આપણો? 28.5. તો અહીંયા જે AB આવ્યો છે આપણો કેટલો? 28.5. હવે આપણે ચીમની કેટલી છે આપણી? આપણે ચીમનીની ઊંચાઈ માગેલી છે અને ચીમનીની ઊંચાઈ આપણે લખ્યું છે AD. તો ચીમનીની ઊંચાઈ મારે AD લાવવો છે. તો AD મને કઈ રીતના મળશે? તો હું AB અને એમાં આ BD આ ભાગ પ્લસ કરી નાખું તો મને આખો AD મળે કે ના મળે? હું આટલા ભાગની અંદર આટલો ભાગ પ્લસ કરી નાખું એમ તો મને શું મળી જશે? ચીમનીની ઊંચાઈ AD. કારણ કે આપણી ચીમની કઈ છે? AD. તો ચીમનીની ઊંચાઈ આપણે શું લાવવું છે? AD લાવવો છે. શું લાવવો છે આપણે? AD. તો એક કામ કરીએ. અહીંયા લઈએ ચીમનીની ઊંચાઈ અને ચીમનીની ઊંચાઈ કઈ છે આપણી? AD. કઈ છે? AD. તો AD બરાબર ચીમનીની ઊંચાઈ AD બરાબર સૂત્ર શું થશે? આ AB અને આ BD આ પ્લસ કરી નાખું તો આખો મને AD મળે કે ના મળે? મળે. તો AB પ્લસ શું થશે? BD. શું થશે? BD. ચલો એક કામ કરો. AB ની કિંમત આપણા જોડે છે કેટલી છે? 28.5 જે હાલત લાયા આપણે 28.5 પ્લસ BD. હવે એક કામ કરો. BD કેટલો હશે? BD કેટલો હશે? તો તમે જુઓ આ C કેટલો છે? 1.5. C કેટલો છે? 1.5. તો આ BD પણ કેટલો હશે? 1.5 જ હશે ને? હા કે ના? આ જેટલું હશે એટલું માપ આટલું છે. નિરીક્ષકની ઊંચાઈ 1.5. તો આટલો ભાગ 1.5 હશે કે નહીં હશે? હશે. તો એક કામ કરે. BD કેટલો હશે? 1.5. ચલો એક કામ કરીએ. 28 ને 29 0.5 ની 0.5 એટલે આખો 1. તો અહીંયા થશે કેટલા? 30.0. કેટલા થશે? 30.0. હવે 30.0 એટલે લખવા કેટલા લખી શકાય આપણે? 30 લખી શકાય. અને એકમ શેમાં છે આપણો? એકમ શેમાં તમને આપેલો છે? મીટરની અંદર. તો અહીંયા લખી નાખું મીટર. શું લખી નાખું? મીટર એમ.
ચલો તો અહીંથી બ્રેકેટ કરીને લખીશું એમ, બરાબર છે. અને ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર આપણો જે ચીમનીની ઊંચાઈ હતી કેટલા મીટર મળી છે? 30 મીટર મળી છે. તમે ફાઇનલ સ્ટેટમેન્ટમાં લખશો તેથી ચીમનીની ઊંચાઈ 30 મીટર થશે. બસ આ ટાઈપનો દાખલો, બરાબર છે. બીજું આ ચેપ્ટર તમને ક્યારે આવશે? જ્યારે તમને ત્રિકોણમિતીય ગુણોત્તર ચેપ્ટર આવડતું હોય ત્યારે. એકદમ ઇઝી છે, બસ દાખલાની થોડું ધ્યાન આપવું પડશે. ચલો આના બધા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 35 ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 35ની અંદર પુષ્ઠફળ અને ઘનફળનો દાખલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં પ્રશ્ન હોય છે, કારણ સૂત્ર બહુ હાર્ડ છે, સૂત્ર યાદ નથી રહેતા. ચેપ્ટરમાં ઘણા બધા ડાઉટ છે. જો ટાઈમ મળશે તો 100% તમારા માટે વન શોર્ટ રિવિઝનનો વિડીયો લઈને આવીશ અને તમારા તમામ ડાઉટ હું ક્લિયર કરી આપીશ તમને એમ. ચલો ક્વેશ્ચન નંબર 35. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને દાખલાની અંદર ખાલી ઘનનો ઉલ્લેખ આલે, કોનો ઉલ્લેખ આલે? ઘનનો ઉલ્લેખ કરે. તમે જો અહીંયા ખાલી તમને દાખલામાં ઘન, જો ઘનનો ઉલ્લેખ કરે તો તમારે એવું સમજવાનું આ સમઘન છે. આ શું છે? સમઘન છે. તો સમઘનનું ઘનફળ કેટલું આપેલું છે? 64 સેમી ઘન. કેટલું આપેલું છે? 64 સેમી ઘન. આગળ તેવા બે ઘનને જોડવાથી, એટલે બે સમઘનને જોડવાથી બનતા લંબઘનનું પુષ્ઠફળ, લંબઘનનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. દાખલામાં શું શોધવાનું છે? લંબઘનનું ક્ષેત્રફળ. તમને સમઘનનું ઘનફળ આપેલું છે, એના ઉપરથી તમારે લંબઘનનું ક્ષેત્રફળ લાવવાનું છે, બરાબર છે. હવે એક કામ કરીએ, સૌથી પહેલાં તમને બે ઘન પૈકી પ્રત્યેકનું, પ્રત્યેક એટલે એકનું આપેલું છે, એક સમઘનનું ઘનફળ આપેલું છે. તો સમઘનના ઘનફળનું સૂત્ર મૂકવું પડશે આપણે. ચલો મૂકી દઈએ. ચલો સમઘનનું ઘનફળ બરાબર, વિદ્યાર્થી મિત્રો સમઘનના ઘનફળનું સૂત્ર આપણને ખબર છે. શું છે સમઘનના ઘનફળનું સૂત્ર? એલનો ઘન. સૂત્ર કયું છે? એલનો ઘન. હા કે ના? હા, બરાબર છે. ચલો સમઘનનું ઘનફળ તમને આપેલું છે, કેટલું છે? 64 સેમી ઘન. તો અહીંયા લખી દઉં કેટલા? 64. કેટલા લખી દઉં? 64 બરાબર એલનો ઘન એમના એમ. ચલો હવે એક કામ કરીએ, આ 64 કોનો ઘન છે? અહીંયાથી એક કામ કરીએ, આપણે એલની કિંમત લાવી છે. તો અહીંયા તો એલનો ઘન છે, તો સામે કોઈ કિંમતનો ઘન થાય છે કે અહીંયા 3 ઉડી જોઈએ? તો 64 કોનો ઘન છે? 4નો ઘન. કોનો ઘન છે? 4નો ઘન. 4નો ઘન કરીએ આપણે. કોનો? 4નો ઘન કરીએ. 4 × 4 × 4 તો કેટલા થશે? 64 થશે. તો એક કામ કરો, 4નો ઘન બરાબર એલનો ઘન, બરાબર એલનો ઘન. હવે એક કામ કરીએ, બે બાજુથી અહીંયા ઘન ઉડી જશે, બરાબર છે. તો 4 બરાબર એલ, 4 બરાબર એલ માટે અહીંયા એલ બરાબર કેટલા મળી જશે? 4 તમને મળી જશે. તો અહીંયા એલ તમને મળી જશે 4, બરાબર છે. હવે એલ એટલે આપણને ખબર છે શું થશે? લેન્થ. લેન્થ એટલે લંબાઈ, બરાબર છે. હવે શું આપણે શું લાવવાનું? લંબઘનનું પુષ્ઠફળ. પણ આપણે શું કહેશે કે હવે તેવા બે ઘનને જોડવાથી, તો હવે આપણે બે સમઘનને જોડવા પડશે. શું કરવા પડશે? બે સમઘનને જોડવા પડશે. હવે દાખલા તરીકે હું બે સમઘનને જોડું એમ. શું? બે સમઘનને જોડું, બરાબર છે. અહીંથી દાખલા તરીકે હું આવી આકૃતિ ડિઝાઇન કરું, બીજો આકૃતિ પર ફોકસ ના કરતા ને કે સાહેબ આવી આકૃતિ છે આવી બનાવી છે એમ, બરાબર છે. જસ્ટ જે આવડે છે એ બનાવું છું એમ. કારણ કે અમે જ્યારે ભણતા હતા, બરાબર છે, ત્યારે અમારી આકૃતિ એવી આવતી હતી, બરાબર છે, કે તમે વાત જવા દો એમ. શું જવા દો? તમે વાત જવા દો એમ, બરાબર છે. એવી અમારી મસ્તીની આકૃતિ આવતી હતી એમ, બરાબર છે. ચલો આ એક ઘન થઈ ગયો. એવો ને એવો તમારે બીજો ઘનને શું કરવાનો છે? જોડવાનો છે. શું કરવાનો છે? જોડવાનો છે, બરાબર છે. આવા ને આવા તમારા બે સમઘનને જોઈન્ટ કરવાના છે, બરાબર છે. ચલો હડો હવે નેક્સ્ટ શું કામ કરીશું? એક સમઘન હતો અને તમે બીજા સમઘનને જોડે. હવે એક કામ કરીને આવીએ, તમે જુઓ એમ સમઘનની લંબાઈ કેટલી આપેલી છે? 4. તો એક સમઘનની લંબાઈ એટલે લેન્થ. શું? લંબાઈ એટલે લેન્થ. બીજું હવે સમઘનની અંદર તમને ખબર છે કે સમઘન એટલે જેની બધી બાજુનું માપ કેવું હોય? સમાન હોય. એની લંબાઈ, પહોળાઈ, એની ઊંચાઈ કેવી હોય? સમાન હોય, બરાબર છે. તો સમઘન અહીંયા તમે જુઓ એમ આ એલ, બરાબર છે, લંબાઈ. એક સમઘનની લંબાઈ કેટલી છે? 4. કેટલી છે? 4. હવે એક કામ કરો, બીજો હું સમઘન જોડું એમ, એ બીજો એક સમઘન જોડું એમ, તો એની લંબાઈ કેટલી થઈ? 4. તો એક કામ કરો, બે સમઘનને ભેગા કરું તો આ 4 અને 4, બરાબર છે. તો હવે એલ બરાબર કેટલા થશે? લંબાઈ. શું? લંબાઈ એલ બરાબર બે સમઘનને જોડું એમ, તો 4 + 4 બરાબર કેટલા થશે? 8. તો હવે લંબાઈ કેટલી થઈ જશે? 8 થઈ જશે. કેટલી થઈ જશે? 8 થઈ જશે. બીજું હવે એક કામ કરીએ, એની ઊંચાઈ. શું? એની ઊંચાઈ. હવે ઊંચાઈ, બરાબર છે, આપણે લંબઘનનો લાવવાનું છે. તો લંબઘનમાં તમારે LBHનું માપ જોવે, બરાબર, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બીજું ઊંચાઈ એટલે શું કહેવાય?
હાઇટ એટલે કહેવાય h. હવે h એટલે તમને ખબર છે સમઘન છે અને સમઘનની બધી બાજુનું માપ કેવું હોય સમાન હોય. l 4 હોય તો એનો h કેટલો હોય 4 હોય, એનો b કેટલો હોય 4, કારણ સમઘનની બધી બાજુનું માપ કેવું હોય છે સમાન હોય છે. તો એક કામ કરો, હાઇટ તો કેટલી રહેવાની છે એના રહેવાની છે. ભલે હું અહીંયા બે સમઘનને જોડું છે, બે સમઘનને જોડું એમ તો આ 4 ને આ 4 8 થાય એમ. બાકી એની હાઇટ તો અહીંયા પણ 4 રહેવાની છે, અહીંયા પણ 4 રહેવાની છે અને અહીંયા પણ 4 રહેવાની છે. એનો h કેટલો હશે 4 હશે. કેટલો હશે h 4 હશે. બીજું શું કહે છે એની પહોળાઈ. શું કહે છે એની પહોળાઈ. તો અહીંયા એની લખી નાખું પહોળાઈ. પહોળાઈને કહેવાય છે b. શું કહેવાય છે b. બીજું પહોળાઈ એની જમ છે એમના એમ જ રહેવાની છે, બરોબર છે. દાખલા તરીકે હું એમ કહું અહીંયાથી એની પહોળાઈ બરોબર કેટલી છે 4, બરોબર છે. બીજું અહીંયાથી મેં એની પહોળાઈ કેટલી છે 4, બરોબર છે. તેની પહોળાઈની અંદર કોઈ ફેરફાર થવાનો નથી એમ, બરોબર. હા કે ના? હા. ખાલી માત્ર ને માત્ર બે સમઘનને જોડવાથી એની લંબાઈ વચ્ચે, બાકી ઊંચાઈ અને પહોળાઈમાં કોઈ ફરક નહીં પડે. તો b એ કેટલો હશે 4. કેટલો હશે 4 એમ. હવે એક કામ કરી લઈએ આપણે. દાખલાની અંદર લાવવાનું શું હતું? લંબઘનનું પૃષ્ઠફળ. શું લાવવાનું છું? લંબઘનનું પૃષ્ઠફળ. તો આપણે લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર મૂકી દઈએ. શું મૂકીએ? લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર એમ. તો અહીંયા લખી નાખું લંબઘનનું પૃષ્ઠફળ. શું? લંબઘનનું પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ. હવે એનું સૂત્ર શું છે લંબઘનના પૃષ્ઠફળનું? તો બે કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. શું છે? HL. આ એનું સૂત્ર છે. શું છે? એનું સૂત્ર છે. ચલો હવે આપણે ગણતરી કરી દઈએ. 2m ના m, બરોબર છે. બીજું L અને B ગુણાકાર, આ બેનો ગુણાકાર, b અને h નો ગુણાકાર, h અને l નો ગુણાકાર એમ. બીજું તમે અહીંયા HL ની જગ્યાએ LH પણ લખી શકો છો. તમારા બુકમાં એ રીતના હોય તો એમ, બરોબર છે. અથવા તમે એ રીતના સમજો તો બેટર જ છે. બોલ ગુણાકારમાં આમથી આમ કરો કોઈ ફેરફાર થવાનો નથી એમ. ચલો L લેન્થ એટલે લંબાઈ કેટલી છે 8. તો L ની જગ્યાએ ચલો લખું 8 ગુણ્યા b કેટલો છે 4. ચલો પ્લસ b કેટલો છે 4 અને h કેટલો છે 4. એમાં કોઈ ડિફરન્સ નથી. પ્લસ h કેટલો છે 4 અને L કેટલો છે 8. તો L ની જગ્યાએ કેટલા લખવાનું છે 8. બસ. ચલો હવે નેક્સ્ટ બસ બધાનો ગુણાકાર. 8 ચોક 32 કેટલા? 8 ચોક 32. તો અહીંયા કેટલા લખો 32 પ્લસ અહીંયા ચોગું 16 પ્લસ અહીંયા 8 ચોક 32 કેટલા થશે 32. ચલો હવે નેક્સ્ટ ખાલી સરવાળો કરવાનો છે બધાનો. ચલો 32 64 કેટલા? 32 64 64 ને 6 64 ને 6 70 70 ને 10 80 કેટલા થશે 70 ને 10 80, બરોબર છે. હવે એક કામ કરી બસ ખાલી સરવાળો કર્યો છે. 32 64 64 ની અંદર 6 નાખો એટલે 70 70 ને 10 80. હવે એક કામ કરો, આ 2 અને 80 વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો 80 ગુણ્યા 2 કરો તો 8 દુના 16 અને કેટલા હશે 160. કેટલા આવશે 160. બીજું તમને ક્ષેત્રફળ કીધું છે તો ક્ષેત્રફળની અંદર તમને એકમ આપેલો છે સેમી, બરોબર છે. તો સેમી અને ક્ષેત્રફળનો એકમ શેમાં થશે? સ્ક્વેરની અંદર. શેમાં થશે? સ્ક્વેરની અંદર. તો તમારું જે લંબઘનનું પૃષ્ઠફળ હતું આ લંબઘનનું પૃષ્ઠફળ તમારું કેટલું આવશે? 160 સેમી સ્ક્વેર આવશે. શું આવશે? 160 સેમી સ્ક્વેર આવશે. દાખલાની અંદર નવું કાંઈ નહોતું, તમને સમઘનનું માપ આપેલું હતું અને એવા બે સમઘનને જોડવાથી લંબઘનનું તમારું પૃષ્ઠફળ શોધવાનું હતું એમ. બસ. ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 36 ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 36માં કહે છે એક નળાકારની ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા એટલે r અને તેની ઊંચાઈ એટલે કહેવાય h, બંને શું છે? સમાન છે. એટલે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ બંને શું છે? સમાન છે. તો આવું લખવું હોય લખી શકાય. નળાકારની ત્રિજ્યા એટલે r અને નળાકારની ઊંચાઈ એટલે h અને આ બંને કેવા છે? ઇક્વલ છે. આ બંને કેવા છે? ઇક્વલ છે એટલે કે સમાન છે એમ. ચલો આગળ. તેની ત્રિજ્યા કેટલી હોય? 7 સેમી. ત્રિજ્યા r આપેલી છે. r કેટલા સેમી કહે છે? r બરાબર 7 સેમી. r બરાબર કેટલા કહે છે? 7 સેમી. આગળ હોય તો નળાકારનું ઘનફળ શોધો. નળાકારનું ઘનફળ શોધો. હવે બીજું કે અહીંયા ત્રિજ્યા જેટલી છે એટલી ઊંચાઈ છે, આ બંને સમાન છે તો r બરાબર 7 થતા હોય તો h બરાબર કેટલા થશે? 7 થશે. હા કે ના? હા. h બરાબર 7 સેમી થશે. કારણ કે અહીંયા તમે જો એમ આ ત્રિજ્યા અને આ ઊંચાઈ આ બંને કેવા છે? સમાન છે. ત્રિજ્યા માટે r અને ઊંચાઈ માટે h. તો ત્રિજ્યા બરાબર શું છે? ઊંચાઈ છે. તો ત્રિજ્યા આપેલી છે 7 સેમી. ત્રિજ્યા કેટલી આપેલી છે? 7 સેમી. તો ત્રિજ્યા 7 સેમી હોય તો ઊંચાઈ પણ કેટલી હોય? 7 સેમી. કારણ કે આ બંને કેવા છે? સમાન છે. હવે આપણને એમ કહેશે કે નળાકારનું ઘનફળ શોધો. શું શોધો? નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ શોધવા માટે નળાકારના ઘનફળનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ, બરોબર છે. ચલો અહીંયા લખી દઉં નળાકારનું ઘનફળ. શું લખીશું? નળાકારનું ઘનફળ.
ચલો તો નળાકારના ઘનફળનું સૂત્ર આપણને આવડે છે, એકદમ ઇઝી છે. શું છે? પાઈ આર સ્ક્વેર એચ. સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર એચ. ચલો પાઈની કિંમત આપણને ખબર છે, ના આપેલી હોય તો 22/7 આપણે લઈ શકીએ છીએ. હા, લઈ શકીએ છીએ. બીજું એના પછી નેક્સ્ટ તમને દાખલામાં આર સ્ક્વેર કીધું છે. શું છે? આર સ્ક્વેર. અને આરની કિંમત તમને કેટલી આપેલી છે? 7. બરાબર છે. બીજું સ્ક્વેર છે તો કેટલી વખત લખશો? 2 વખત લખશો. તો 7 × 7 બરાબર છે ગુણ્યા એચ. એચ એટલે નળાકારની ઊંચાઈ, હાઇટ તમને કેટલી આપેલી છે? 7 સેમી આપેલી છે. તો આ થઈ જાય 7 સેમી. બીજું અહીંયા તમે આરનો સ્ક્વેર કર્યો, એની જગ્યાએ તમે 7નો સ્ક્વેર પણ કરી શકો છો, અથવા અહીંયા આરનો સ્ક્વેર છે તો અહીંયા આર બરાબર 7 આપેલા હતા તો તમે એને 2 વખત પણ લખી શકો છો. સ્ક્વેર કરશો 7નો તોય ચાલશે, અને આરનો સ્ક્વેર એટલે 7 × 7 કરશો તો બી ચાલશે. ચલો હવે એક કામ કરી લઈએ. અહીંયા 7 ગુણાકારમાં છે, બરાબર છે, તો અહીંથી ઉડી જશે. ચલો ઉપર કેટલા વધ્યા? અહીંયા 22, અને અહીંયા સીધું કેટલા થશે? 49. કેટલા થશે? 49. ચલો હવે એક કામ કરો, 49 ગુણ્યા ખાલી કેટલા કરી નાખો? આપણે 22 કરી નાખો એમ ગુણાકાર. ચલો આની 0 બરાબર છે. 9 દુ 18, 18 નો 8 વધ્યા 1, 4 દુ 8 ને 1 9 બરાબર છે. ફરી 9 દુ 18, 18 નો 8 વધ્યા 1, 4 દુ 8 ને 1 9. ચલો બસ અહીંયા 8 બરાબર છે. 8 ને 8 16, 16 ને 17 નો 7 વધ્યા 1 9 ને 1 10. ચલો કેટલો જવાબ આવશે? 1080 એમ. તો તમે હવે ફરી 22 × 49 કરશો એટલે કેટલા આવશે? 1078. કેટલા આવશે? 1078. બીજું નળાકારનું ઘનફળ કીધું છે. શું કીધું? ઘનફળ. અને એકમ તમને આપેલો છે સેમીમાં. શેમાં? સેમીમાં. તો સેમી બરાબર છે. અને ઘનફળ કે તો ઉપર કેટલી ઘાત આવે? 3 ઘાત. જો ક્ષેત્રફળ કે તો સેમીનો સ્ક્વેર કરવો પડે, કારણ કે ક્ષેત્રફળ ઉપર સ્ક્વેર આવે, અને ઘનફળ કે તો સેમી ઘન. બરાબર છે. તેથી અહીંયા આપણે દાખલાની અંદર શું કીધું હતું? નળાકારનું ઘનફળ શોધો એમ. તો તેથી નળાકારનું ઘનફળ કેટલું થશે? 1078 સેમી ઘન થશે એમ. બરાબર છે. તો માટે એક વખત લખવું હોય લખી નાખો 1078 અને સેમી ઘન. આખું તમે સ્ટેટમેન્ટ લખશો પરીક્ષાની અંદર. તેથી નળાકારનું ઘનફળ 1078 સેમી ઘન થશે એમ. વિદ્યાર્થી મિત્રો, હવે તમારા ઇંતજારની ઘડી ખતમ થવા આવી છે. પ્રશ્નપત્ર 1નો વિભાગ આપણે બી શાંતિ સોલ્યુશન કર્યા છે. દરેક પ્રશ્ન મેં તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાયા છે. અને હવે આપણો લાસ્ટ સમ છે ક્વેશ્ચન નંબર 37. ચલો ક્વેશ્ચન નંબર 37માં શું કહે છે? કોઈ વર્ગીકૃત માહિતી માટે, વર્ગીકૃત માહિતી તમને આપેલી છે. વર્ગીકૃત એટલે બરાબર છે કે જેની વર્ગ આપેલા હોય. શું આપેલા હોય? વર્ગ આપેલા ને વર્ગીકૃત માહિતી કહેવાય. વર્ગીકૃત માહિતી માટે તમને અહીંયા બરાબર છે પહેલાં તમને આપવામાં આવ્યું છે અહીંયા એલ. આ શું છે? આપણો એલ તમને આપવામાં આવેલો છે. બરાબર છે. તો અહીંયા એલ બરાબર તમને કેટલા આપેલા છે? બરાબર છે. એલ બરાબર તમને આપેલા છે 40 આપેલા છે. કેટલા આપેલા છે? 40 આપેલા છે. બીજું F0 બરાબર તમને કેટલા આપેલા છે? 3 આપેલા છે. બીજું F1 બરાબર કેટલા આપેલા છે? તમને F1 બરાબર 7 આપેલા છે. F2 બરાબર કેટલા આપેલા છે? 7 આપેલા છે. અને H બરાબર કેટલા આપેલા? 15 આપેલા હોય. તો હવે શું કહે છે? બહુલક શોધો. શું કહે છે? બહુલક શોધો એમ. બરાબર છે. ચલો હવે આપણે અહીંયા બહુલક શોધવાનો છે. તો બીજું દરેક વસ્તુ તમને આપેલી છે. બસ ખાલી દાખલામાં બહુલકનું સૂત્ર મૂકવાનું છે. બસ રોકડા માર્ક્સ છે એમ. ચલો તમને બહુલક માટે જ્યારે દાખલામાં L આપેલો હોય, બરાબર, શું આપેલો હોય? L આપેલો હોય, F0 આપેલો હોય, F1 આપેલો હોય, F2 આપેલો હોય, H આપેલો હોય. બસ ખાલી સૂત્ર મૂકી અને દાખલાની સ્ટેપ ગોઠવવાના છે. તો ચલો હવે એક કામ કરીએ, બહુલક લખી દઈએ. બહુલકને શું કહેવાય છે? Z. શું કહેવાય છે? બહુલકને Z. અને Z બરાબર સૂત્ર શું છે? L પ્લસ. શું છે? L પ્લસ બરાબર છે F1 - F0. શું? F1 - F0 ભાગ્યા 2F1 - F0 -F2 અને ગુણ્યા કૌંસની બહાર H. ગુણ્યા કૌંસની બહાર H. બસ આ બહુલક શોધવાનું આપણું સૂત્ર છે. બરાબર છે કે બહુલક Z બરાબર, બહુલકને કહેવાય Z બરાબર L પ્લસ કૌંસમાં F1 - F0 ભાગ્યા 2F1 - F0 -F2 કૌંસ પૂરો ગુણ્યા કૌંસની બહાર H. બસ ખાલી હવે કિંમત મૂકી દઈ છે દાખલાની અંદર. ચલો L તમને કેટલો આપેલો છે? 40. તો L આપેલો છે તમને અહીંયા 40 પ્લસ કૌંસની અંદર F1. ચલો F1 તમને વિદ્યાર્થી મિત્રો કેટલો આપેલો છે? 7. તો F1 આપેલો છે 7 માઇનસ F0. F0 તમને કેટલો આપેલો છે? 3. તો F0 ની કિંમત કેટલી મૂકું? 3. બીજું અહીંયા F1 અને 2 વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો અહીંયા 2 અને F1 ગુણાકારના સંબંધમાં લખે. 2 અને F1 કેટલો છે? F1 છે આપણો 7. બરાબર છે. તો અહીંયા 7 માઇનસના માઇનસ F0. તો F0 કેટલો છે? 3. કેટલો છે? 3 માઇનસ બરાબર F2. F2 તમને કેટલો આપેલો છે? 6. F2 અહીંયા તમને 6 આપેલો છે. તો અહીંયા 6 અને ગુણ્યા H.
એચ તમને કેટલો આપેલો છે અહીંયા એચ બરાબર તમને આપેલા છે 15 કેટલા આપેલા છે 15 એમ બસ હવે શાંતિ શાંતિ ખાલી સાદુરૂપ આપવાની છે બરાબર છે ઉતાવળ નહીં કરવાની બરાબર શાંતિ શાંતિ ચલો 7માંથી 3 જાય તો 4 કેટલા 4 7 દુના 14 7 દુના 14 બરાબર છે હવે એક કામ કરો બે માઇનસ માઇનસ સરવાળો કરી નાખો એમ બીજું આમાંથી આ બંને બાદ કરવાના છે આ રકમને 7 દુના 14ની અંદર 3 બાદ કરવાના 6 બાદ કરવાના છે તો એક કામ કરો 2 બાદ તો માઇનસ માઇનસ સરવાળો કરી નાખો અને નિશાની શું આવશે માઇનસ તો 6 ને 3 કેટલા આવશે 6 ને 3 9 કેટલા આવશે 6 ને 3 9 ગુણ્યા કૌંસની બહાર કેટલા લખી નાખો 15 કેટલા લખી નાખો 15 એમ ચલો હવે શું કામ કરીશું બીજું આમાં ખબર પડી કે ના પડી બરાબર છે માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની માઇનસ તો 6 અને 3 9 કેવા માઇનસ 9 ચલો હવે 40 પ્લસ 4 એમના એમ ચલો 14માંથી 9 જશે તો કેટલા વધશે 14માંથી 9 જોઈએ તો 14માંથી 9 એટલે 5 કેટલા વધશે 5 અને ગુણ્યા 15 ગુણ્યા કેટલા થશે 15 એમ તો અહીંયા 40 કેટલા 40 પ્લસ બરાબર છે આ 14માંથી 9 જો કેટલા વધ્યા 5 બરાબર છે તો હવે એક કામ કરો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો અહીંથી ઉડશે એમ બરાબર છે તો એક કામ કરો આના ભાગ કેટલા પડે 5 તરી 15 કેટલા પડશે 5 તરી 15 તો એક કામ કરો અહીંથી 5 5 ઉડી ગયા કેટલા ઉડી ગયા 5 5 ઉડી ગયા બરાબર છે તો હવે અહીંયા કેટલા વધ્યા 4 અને અહીંયા કેટલા વધ્યા 3 તો કૌંસની અંદર લખી નાખું 3 બરાબર કેમ કે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે બરાબર છે અહીંયા 5 15ના ભાગ પડે 5 તરી 15 અહીંથી 5 5 ઉડી જાય કેટલા વધ્યા 3 હવે 4 અને 3 એ કયા સંબંધમાં છે ગુણાકારના સંબંધમાં છે તો એને ગુણાકારના સંબંધની અંદર લખ્યા છે બસ ખાલી ચલો 40 એમના એમ ચલો 4 તરી 12 4 તરી 12 ચલો 40ની અંદર 12 પ્લસ કરી નાખું એમ તો 40માં 12 નાખું કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 52 કેટલા થશે 52 એમ કેટલા થશે 52 તો આપણો દાખલાનો ફાઇનલ જવાબ આવી ગયો બરાબર છે માટે બહુલક બરાબર છે બહુલક નહીં લ્યા બહુલક કહું છે બહુલક ઝેડ બરાબર 52 ઝેડ બરાબર કેટલા 52 આપણા દાખલાનો ફાઇનલ જવાબ એમ બસ એકદમ ઇઝી સમ છે તમને આવડી શકે એવા સમ છે બરાબર છે પણ આના માટે તમને ચેપ્ટર વિશે થોડા ઘણી જાણકારી હોવી જોઈએ ચેપ્ટરમાં આવતા સૂત્રો તમને આવડતા હોવા જોઈએ બસ બીજું ખાસ તમે મેં બધા તમને સમ સોલ્વ કર્યા છે 12 પણ પરીક્ષાની અંદરથી આ 12ની અંદરથી તમને જે બી નવું આવડે છે એ તમે 9 જ લખશો અને 9ની અંદર પહેલાં કયા તમારે લખવાના છે એને તમે પેન્સિલથી એકવાર ટીક કરી નાખજો મારે આ 9 લખવાના છે અને પહેલાં જે 9 સમ લખેલા છે એના ગુણ તમને મળવાપાત્ર છે પણ તમે 10 સમ લખશો તો પ્રથમ 9ના તમને ગુણ મળવાપાત્ર છે એટલે ખાસ તમે આમાં એક્યુરેશન થોડી ચોકસાઈ રાખજો એમ બરાબર એવું ના થાય કે તમે ચોથા નંબરનો કોઈ પ્રશ્ન લખ્યો છે પાછા તમને એવું લાગ્યું કે આમાં થોડો ડાઉટ છે એટલે પાછો હું એક પ્રશ્ન 9ની જગ્યાએ 10મો લખી દઉં જો એવું કરશો તો તમને 10મા નંબરનો જે પ્રશ્ન લખેલો છે એમાં કોઈ માર્ક્સ નથી મળવાના કેમ શરૂઆતના તમને 1 થી 9 પ્રશ્નોના માર્ક્સ 18 ગુણ મળવાપાત્ર છે એમ તો થોડું તમે આમાં ચોકસાઈ રાખજો એમ એકલો હોશિયાર હોવું જરૂરી નથી હોશિયારની સાથે સાથે તમને ટાઈમસર તમારું પેપર પતી જાય બીજું જે બી નીતિ નિયમો છે આ વિશે તમને થોડી જાણકારી હોવી જોઈએ બીજું વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયો ખરેખર તમને ગણિતની અંદર હેલ્પફુલ થતો હોય અને મારી મેથડ તમને સેટ થતી હોય તો એક વખત વિડીયોને લાઇક કરી દેજો અને ફરી તમારું જે કોમેન્ટ બોક્સ છે અમારું આ તમારી કોમેન્ટથી ભરી જજો બીજું ખાસ તમે કોમેન્ટ મારવાનું રાખો કેમ તમારી એક કોમેન્ટથી અમને બહુ બધું મોટિવેશન મળે છે કે ના બાળકોને ખરેખર અમારા વિડીયો બહુ હેલ્પફુલ થાય છે તો અમને મેક્સિમમ તમારા માટે ટાઈમમાંથી ટાઈમ કાઢી અને તમારા માટે મેક્સિમમ વિડીયો બનાવીએ કે જેના કારણથી બોર્ડની પરીક્ષા આપણી માર્ચ 2024ની અંદરથી તમે સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરો તમારા મા બાપનું નામ રોશન કરો તમારા સમાજનું નામ રોશન કરો તમારા ટ્યુશન ક્લાસીસ કે તમારા ગામનું નામ રોશન કરો એમ બસ તો ફરી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું આપણે નવા પ્રશ્નપત્ર 2ની અંદર વિભાગ બી સાથે ત્યાં સુધી હસતા રહો મુસ્કુરાતા રહો જય હિન્દ જય ભારત તથાસ્તુ